ઓનલાઈન બધાને અવાજ વ્યવસ્થિત સંભળાય છે? યસ. હેલો, ઓનલાઈન બધાને અવાજ સંભળાય છે? યસ મેમ. અરે કરે બસ આમાં કેટલા લઈ છે? ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. આજે આપણે રાયપુર એમ્સ નું પેપર સોલ્યુશન જોશું. ખાસ કરીને સ્ટેટના પેપર જોઈએ એમાં મેક્સિમમ આપણે નર્સિંગ ને મહત્વ આપતા હોય છે, બરાબર? પણ આ એક એમ્સ નું પેપર એવું છે કે જેમાં નર્સિંગ કરતા નર્સિંગના અનધર સબ્જેક્ટ એટલે કે જેને આપણે ક્યારે અડ્યા જ નથી, બરાબર? નર્સિંગ એજ્યુકેશન, રિસર્ચ, મેનેજમેન્ટ, એડમિનિસ્ટ્રેશન, આ બધા જે સેન્ટ્રલ લેવલની જે એક્ઝામ છે એમાં સારું સ્કોરિંગ માટે આ બધા સબ્જેક્ટ બહુ જરૂરી છે, બરાબર? અને ઓલમોસ્ટ 60% જેટલા સબ્જેક્ટ છે એ આ અનધર સબ્જેક્ટ માંથી જ કવર કરેલું છે. જો બીએસસી કરેલું હશે તો મે બી થોડો ઘણો કોન્સેપ્ટ ક્લિયર હશે, અને બાકી તો આ જે સબ્જેક્ટ છે એ કદાચ અડેલા બી નહીં હોય, બરાબર? એટલે પેપર તમને આજે થોડું એમ લેન્ધી લાગશે. સ્ટાર્ટ કરીએ. First question, which among the following is the national maternity benefit scheme under the umbrella of National Rural Health Mission? આપણે બધાએ સાંભળેલું છે ને નેશનલ રૂરલ હેલ્થ મિશન, બરાબર? તો નેશનલ રૂરલ હેલ્થ મિશન છે એ શેના માટે કામ કરે છે? એનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? એનો મેઇન ગોલ શું છે એ મિશનનો? ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ અને મેટરનલ મોર્ટાલિટી રેટ રિડ્યુસ કરવાનો, બરાબર? એનો મેઇન ગોલ એ છે. તો હવે અહીંયા એવું કીધું છે કે નીચેનામાંથી એવી કઈ સ્કીમ કે કઈ યોજના છે કે જે મેટર્નિટી બેનિફિટ સ્કીમ અંડર અમ્બ્રેલા ઓફ નેશનલ રૂરલ હેલ્થ મિશન. અમ્બ્રેલા એટલે શું? નેશનલ રૂરલ હેલ્થ મિશને એક અમ્બ્રેલા ટાઈપનું આખું શું કહેવાય એના ઓબ્જેક્ટિવ આપેલા છે અથવા તો એના ફંક્શન કહી શકાય, બરાબર? કે એમાં કઈ કઈ પ્રોગ્રામ છે એ આવરી લે છે. આરસીએચ પ્રોગ્રામ છે, જનની સુરક્ષા યોજના છે, બરાબર? ચાઇલ્ડ માટેના મેટર્નિટી માટેના બધા જે પ્રોગ્રામ ઇન્ક્લુડ છે એ અમ્બ્રેલામાં સમાયેલા છે. તો આમાં એમ કીધું છે કે નીચેનામાંથી કઈ યોજના છે એ નેશનલ રૂરલ હેલ્થ મિશનમાં મેટરનલ બેનિફિટ માટે અપાયેલી છે. તો પેલું છે બેટી બચાવો બેટી પઢાઓ યોજના. એમાં ક્યાંય ચાઇલ્ડ અથવા મેટર્નિટી હેલ્થ રિલેટેડ આવે? ન આવે, બરાબર? એમાં ઓનલી એજ્યુકેશન આવે. પછી બીજું છે ચાઇલ્ડ સર્વાઈવલ એન્ડ સેફ મધરહુડ પ્રોગ્રામ. એમાં એનું પ્રમોશન આવે, બરાબર? એનું હેલ્થ પ્રમોશન આવે, નહીં કે એના મોર્ટાલિટી રેટ ઘટાડવા માટે, બરાબર? પછી ત્રીજું છે જનની સુરક્ષા યોજના, બરાબર? તો જનની સુરક્ષા યોજના છે એ સ્પેશિયલ મેટરનલ મોર્ટાલિટી રેટ ઘટે, બરાબર? અને સારી રીતના મધર અને ચાઇલ્ડનું હેલ્થ જળવાઈ રહે એના માટે યોજના છે. અને મિડ ડે મીલ પ્રોગ્રામમાં શું આવે? ન્યુટ્રિશન, બરાબર? એટલે અહીંયા આપણો જવાબ આવશે સી, જનની સુરક્ષા યોજના. Who among the following has developed the concept of hierarchy of need? આવું કઈ ભણ્યા હતા? hierarchy of need, માસ્લોસ hierarchy એવું કઈ આવતું હતું? કયા સબ્જેક્ટમાં ભણતા હતા? સાયકોલોજી અથવા સાયકેટ્રિકમાં, બરાબર? તો માસ્લોસ hierarchy નું હવે કોન્સેપ્ટ કદાચ ક્લિયર થશે, બરાબર? પેલી હતી એ કઈ નીડ હતી? ફિઝિકલ નીડ. ફિઝિકલ નીડમાં ખાવું પીવું બધું આવી જાય, બરાબર? ઓક્સિજન આ તે બધું. પછી કઈ હતી? સેફ્ટી નીડ અથવા તો સિક્યુરિટી જેને કહી શકાય. પછી લવ એન્ડ બિલોંગિંગનેસ.
પછી સેલ્ફ અને ટોપ 1 actualization. તો આ જે છે એને હિરાર્કી ઓફ નીડ કહી શકાય, માસ્લોસ હિરાર્કી કહી શકાય, અથવા તો આપણા જે નર્સિંગ ડાયગ્નોસિસ છે બરાબર, એમાં આની બેઝ ઉપર નીડ પ્રાયોરિટી આના બેઝ ઉપર આપવામાં આવે બરાબર. તો હવે તમને આમાંથી ઘણા બધા રીતના ક્વેશ્ચન પૂછી શકાય. અહીંયા સીધો ક્વેશ્ચન આપણે આપી દીધો છે કે આ નીડ કોને આપેલી છે, તો આપણે માસ્લોસ હિરાર્કી એવું જ ઓલવેઝ બોલતા હોય બરાબર, પણ એનું પૂરું નામ છે અબ્રાહમ માસ્લો બરાબર. એટલે અબ્રાહમ માસ્લો ભાઈએ આપ્યું હતું. અને હવે આને બીજી રીતના એમ પણ પૂછી શકે કે બેઝિક નીડ કઈ, તો બેઝિક નીડ છે એ કઈ કહી શકાય, ફિઝિકલ નીડ. પછી ટોપ નીડ કઈ, પછી હવે આ પાંચેયને ગ્રેટર ધેન માં આપેલા હોય અથવા લેસ ધેન માં આપેલા હોય, મતલબ કે ક્રમ વાઇઝ આપેલા હોય. તો ઘણી વખત તમને એવું કીધું હોય કે ચડતા ક્રમમાં ગોઠવો અથવા તો ઉતરતા ક્રમમાં, ટોપ ટુ બોટમ અથવા બોટમ ટુ ટોપ બરાબર. તો આ ત્રણ રીતના ક્વેશ્ચન પૂછી શકાય. તો આપણે ખાલી એક આઈડિયા હોય કે સૌથી પહેલી બેઝિક નીડ આવે, ફિઝિકલ નીડ આવે, પછી સેફ્ટી નીડ આવે, પછી લવ એન્ડ બિલોંગિંગનેસ આવે, પછી સેલ્ફ એસ્ટીમ આવે, અને એબીસીડી નો એ મોખરે રાખવાનો. જો આ બે વસ્તુ છે ને એ ઘણી વખત પેપર ભરવા સમયે આડાહવડી થઈ જાય બરાબર. તો એબીસીડી ના એ ને યાદ રાખવાનું સર્વોત્તમ બરાબર. એટલે આ ત્રણ રીતના ક્વેશ્ચન પૂછી શકાય. તો અહીંયા આપણો જવાબ આવશે એ. Which of the following option define an organization purpose and primary objective? આ મેનેજમેન્ટ નો ક્વેશ્ચન છે. જો તમે મેનેજમેન્ટ નહીં ભણ્યા હોય તો તમને આ ખ્યાલ ઓછો આવશે. અહીંયા બધા અલગ અલગ સ્ટેટમેન્ટ આપેલા છે. તો પહેલા તો સ્ટેટમેન્ટ એટલે શું? રિસર્ચ કરેલું છે, રિસર્ચ સ્ટેટમેન્ટ ઈ શબ્દથી કદાચ બધા પરિચિત હશો, બાકીના ત્રણ શબ્દ હજી ખ્યાલ નહીં હોય. તો તમને પેલા ટીચર એવું કહે કે તમે તમારી રીતના રિસર્ચ સ્ટેટમેન્ટ લખીને આવજો, પછી હું સિલેક્ટ કરી દઈશ, અથવા તો આપણે એના બેઝ ઉપર આપણે રિસર્ચ કરશું. તો એ સ્ટેટમેન્ટમાં તમે શું લઈને જાઓ? કોઈ ટોપિક બરાબર. જેમ કે તમારે સાયકેટ્રિક ઉપર રિસર્ચ કરવું છે તો તમે કોઈ એક ટોપિક પસંદ કર્યો કે મારે પરસેપ્શન ડિસઓર્ડર ઉપર કરવું છે અથવા તો ડિપ્રેશન ઉપર કરવું છે, તો એક તો એ ડિપ્રેશન એ ટોપિક છે આપણો બરાબર. પછી તમે ક્યાંના સેમ્પલ લેશો, કઈ હોસ્પિટલ, સેમ્પલ એરિયા શું હશે, તમે સેમ્પલ ની જે મતલબ કેટલા લિમિટ હશે બરાબર, એ બધી વસ્તુ એક સ્ટેટમેન્ટમાં આપી દીધેલી હોય બરાબર. કે કઈ મેથડ થી, ક્વોલિટેટિવ મેથડ યુઝ કરો છો કે ક્વોન્ટિટેટિવ મેથડ યુઝ કરો છો બરાબર. તો આખું બધી વસ્તુ છે એ એક સ્ટેટમેન્ટ, એક વાક્યમાં આપી દીધી હોય, એને આપણે કહીએ રિસર્ચ સ્ટેટમેન્ટ બરાબર. અહીંયા શું કીધું છે કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનના પર્પઝ અથવા એના પ્રાઇમરી ઓબ્જેક્ટિવ આપેલા હોય તો એવા સ્ટેટમેન્ટને શું કહેવાય? જેમ કે આ આપણું ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશન એટલે શું? કોઈ પણ સંસ્થા બરાબર. ઓર્ગેનાઇઝેશન એટલે કોઈ પણ સંસ્થા. તો ઈ સંસ્થાની અંદર એના પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું છે? આપણે અહીંયા ક્લાસીસમાં તમે આવ્યા તો તમારો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ શું છે? ગવર્મેન્ટ જોબ મેળવવી બરાબર. ઈ તમારો પ્રાઇમરી ઓબ્જેક્ટિવ છે. તો ઈ કયા સ્ટેટમેન્ટની અંદર ઇન્ક્લુડ થાય? મિશન સ્ટેટમેન્ટમાં. મિશન સ્ટેટમેન્ટ કોને કહે કે જેની અંદર કોઈ પણ ઓર્ગેનાઇઝેશનના પ્રાઇમરી ઓબ્જેક્ટિવ આપેલા હોય કે આ ઓર્ગેનાઇઝેશનમાં અમે આ અચીવ કરશું, આ વસ્તુ છે અમે આમ કરશું બરાબર. આપણે કેમ ડેઈલી ડાયરી લખો તો એની પહેલા તમે પ્લાનિંગ લખેલું હોય બરાબર, કે અમે આ એક્ટિવિટી કરશું, સૌથી પહેલા બેડિંગ કરશું બરાબર. પછી કરો ના કરો એ 2 નંબરની વસ્તુ છે, પણ ત્યાં બધા ઓબ્જેક્ટિવ આપેલા હોય. પછી છે મોડેલ સ્ટેટમેન્ટ. તો મોડેલ સ્ટેટમેન્ટ છે એ એક સ્ટેટિસ્ટિકલ મોડેલ છે કે જેની અંદર આખું આપણે જે રિસર્ચ પછી જે સ્ટેટિસ્ટિક કરીએ છીએ બરાબર, મીન, મીડિયન, મોડ, સ્ટાન્ડર્ડ ડેવિએશન, જે બધી ગણતરીઓ કરીએ છીએ ટૂંકમાં બરાબર, એને રિપ્રેઝન્ટ કરે છે મોડેલ સ્ટેટમેન્ટ છે. અને પ્લાનિંગ સ્ટેટમેન્ટ
પ્લાનિંગ સ્ટેટમેન્ટ છે એ બિઝનેસમાં યુઝ થાય, બરાબર, કે જેની અંદર એનું પ્લાનિંગ મતલબ કે તમે સૌથી પહેલા કોની પાસેથી કાચો માલ લેશો, પછી કોને વેચશો, બરાબર, એ રીતના આખું પ્લાનિંગ લખેલું હોય અને એની આખી પ્રોસેસ લખી હોય. તો આખી પ્રોસેસ પૂરી થશે ત્યાં સુધીમાં તમે ક્યાં ક્યાં કોન્ટેક્ટમાં આવશો, બરાબર. તો એ છે પ્લાનિંગ સ્ટેટમેન્ટ. તો સૌથી પહેલા ઓર્ગેનાઇઝેશનનો પર્પઝ અથવા ઓબ્જેક્ટિવ કયા સ્ટેટમેન્ટમાં લખેલો હોય? મિશન સ્ટેટમેન્ટમાં. Which among the following is designed to analyze and represent the task involved in completing a project or program? નીચેનામાંથી એવી કઈ ડિઝાઇન અથવા તો કઈ પ્રોસેસ છે કે જે શું રિપ્રેઝન્ટ કરે છે કે તમારું ટાસ્ક કમ્પ્લીટ થયું છે અથવા તો પ્રોગ્રામ પૂરો થયો છે એ પછીની પ્રોસેસ છે, બરાબર. તો આ જે વાક્ય બોલ્યું ગુજરાતી કર્યું એમાં જ એનો જવાબ આવી જાય છે કે પ્રોગ્રામ પૂરો થાય પછી શું હોય? કોઈ પણ વર્કશોપમાં તમે જાઓ, બરાબર, તમારું આખું જે બધાના અલગ અલગ ક્લાસ હોય અથવા તો જે કાંઈ પ્રોસેસ જે કાંઈ નોલેજ દેવાનું હોય એ દેવાઈ જાય પછી છેલ્લે શું હોય? પ્રોગ્રામ ઇવાલ્યુશન. આ કોઈ ફેકલ્ટી કરે અથવા તો જે પીયર ગ્રુપ હોય એ જ એનું ચેકલિસ્ટ ભરે, બરાબર, અને એને પ્રોગ્રામનું ઇવાલ્યુશન થાય અને પછી રિવ્યુ ટેકનિક, બરાબર. તમારા આપણે કોઈ પણ ક્લાસ પૂરો થાય, ખાસ કરીને પીટીસી બીએડ વાળા જ્યારે ભણાવવા આવતા હોય પછી તમને સ્ટુડન્ટને પૂછવામાં આવે કે ચલો પોઝિટિવ પોઈન્ટ કયો અને નેગેટિવ પોઈન્ટ કયો. તો આ વસ્તુ છે કે પ્રોગ્રામ પૂરો થાય પછી યુઝ કરવામાં આવે. તો એનું નામ છે પ્રોગ્રામ ઇવોલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક. હવે જે ગન્ટ ચાર્ટ છે એ ગન્ટ ચાર્ટ છે એ શેના માટે યુઝ થાય? રિસર્ચમાં આપણે બાર ચાર્ટ આવે ને, બધા જુદા જુદા ટાઈપના ટૂંકમાં આલેખ જેને કહીએ આપણે હંમેશા ગણિતમાં આ જ આલેખ ભણ્યા હોય, એક્સ અને વાય, અને પછી ઓલા થાંભલા ઉભા કરી દીધા હોય, બરાબર. આ તો છે જ, પણ આવા 9 કે 10 જાતના બીજા રિસર્ચમાં અલગ અલગ પછી આવી રીતના આમ ગોળ આપ્યું હોય કે તમારી ઇન્કમ છે એ ટોટલ આ આખી તમારી ઇન્કમ છે, આમાંથી જમવાનું આટલો ઉપયોગ કરો છો, કપડામાં આટલું વાપરો છો, મૂવી જોવામાં આટલા રૂપિયા વાપરો છો, બરાબર. તો આ બધી રીતના આવા જુદા જુદા ચાર્ટ આપેલા હોય. તો આ જે ગન્ટ ચાર્ટ છે એ વન ટાઈપ ઓફ બાર ચાર્ટ છે. બાર ચાર્ટ કેવો હોય? આ રીતના હોય, આવી રીતના તમને આપેલા હોય. પછી માહિતી ઉપર ડિપેન્ડ હોય, બરાબર. તો આ છે એ રિસર્ચ સ્ટેટિસ્ટિક બતાવવા માટે વપરાય. પછી છે મેનેજમેન્ટ પ્લાન. તો મેનેજમેન્ટ પ્લાન છે એ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનના મેનેજમેન્ટ માટે યુઝ થાય, બરાબર. ખાસ કરીને કોલેજમાં મેનેજમેન્ટ પ્લાન આખો તૈયાર કરેલો હોય અથવા તો તમે કોઈ ફંક્શન કરવાના હોય એનો પણ એક મેનેજમેન્ટ પ્લાન હોય, બરાબર, કે આપણે આટલા વાગે આમ કરશું, આમ કરશું, આમ કરશું, પછી પૂરું વાઇન્ડ અપ આટલા વાગે કરશું, બરાબર. અને પછી છે છેલ્લું સ્વોટ એનાલાઇસિસ. તો સ્વોટ એનાલાઇસિસ છે એ પણ શું છે? એક જાતનું કોઈ પણ બિઝનેસ કરવો હોય, અહીંયા સ્વોટ નું ફૂલ ફોર્મ છે, પેલું છે સ્ટ્રેન્થ, પછી છે ડબલ્યુ એટલે વીકનેસ, પછી ઓ એટલે ઓપોર્ચ્યુનિટી અને ટી એટલે ટેકનિક. તમે કોઈ પણ બિઝનેસ કરો છો, કોઈ પણ ઓર્ગેનાઇઝેશન ચલાવો છો, તો આ સ્વોટ એનાલાઇસિસ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે તમે જે વસ્તુ ડિસાઈડ કરી એની મજબૂતાઈ, બરાબર. આપણે આ ધારો કે કોઈ પણ જોબ કરવા જઈએ અથવા તો કોઈ ધંધો કરવાના હોય, બરાબર. અત્યારે કેરીનો ધંધો લઈ લો, ચલો, તો પેલા તો એની સ્ટ્રેન્થનેસ કેટલી? એક તો આટલા મોંઘા ભાવની કેરી બધા લેશે કે નહીં, બરાબર, અને આપણો પ્રોફિટ કેટલો? પછી એની વીકનેસ કે જો 2-3 દિવસમાં કોઈ લેવા નહીં આવે તો બગડી જશે, બરાબર. ઓપોર્ચ્યુનિટી ખાલી ઉનાળા પૂરતી, બરાબર. અને ટેકનિક તમે કઈ મેથડ થી બધું બાર્ગેનિંગ કરો છો, બરાબર. તો આ સ્વોટ એનાલાઇસિસ છે એ એક બિઝનેસ પ્લાનિંગમાં ઇમ્પોર્ટન્ટ છે અને રિસર્ચમાં ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા આપણે શું કીધું હતું કે કોઈ પણ પ્રોજેક્ટ અથવા પ્રોગ્રામ કમ્પ્લીટ થયા પછી જે ટાસ્ક આવે એ કયો કહેવાય? તો એ પ્રોગ્રામ ઇવાલ્યુશન એન્ડ રિવ્યુ ટેકનિક.
ખાલી જગ્યા refers to the number of subordinate a manager can effectively manage. આ છે એ પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ છે, બરાબર. જો તમે મેનેજમેન્ટ અને એડમિનિસ્ટ્રેશન ભણ્યા હોય તો એના 12 પ્રિન્સિપલ આવતા, બરાબર. ઈ પ્રિન્સિપલ ના બધા અર્થ આપેલા છે. તો ડિવિઝન ઓફ વર્ક એટલે કેવી રીતના કહી શકાય, આપણે કોઈ પણ એક પ્રોજેક્ટ કમ્પ્લીટ કરવો છે તો બે જણા વચ્ચે અથવા એક જણા વચ્ચે આપણે કામ સોંપી દીધું, એને કહેવાય ડિવિઝન ઓફ વર્ક. પછી છે પ્રિન્સિપલ ઓફ ફ્લેક્સિબિલિટી. ધારો કે ઈ ટાસ્ક મેં તમને એમ કીધું હોય કે તમારે 1 અવર્સમાં કમ્પ્લીટ કરવાનું જ છે, તમે 1 અવર્સમાં કમ્પ્લીટ કરી શકતા નથી. હું તમારા લીડર તરીકે છું તો હું તમને એમ કહું કે ચલો 1 કલાકમાં નહીં કરી દીધું તો કઈ નહીં, 30 મિનિટ હું તમને એક્સ્ટ્રા આપું, તો એને શું કહેવાય, ફ્લેક્સિબિલિટી. પછી છે સ્પાન ઓફ કંટ્રોલ. તમારું જે કઈ લીડર હોય અથવા હેડ ઓફ ઓથોરિટી હોય એનો કંટ્રોલ હોય તમારા ઉપર, બરાબર. ધારો કે એવું કઈ કીધું ના હોય કે તમે 1 અવર્સમાં મને કમ્પ્લીટ કરી દેજો અને મેં તમને એમ કહી દીધું હોય કે આ ટાસ્ક આપણે કમ્પ્લીટ કરવાનું છે, તો તમે ક્યારે આપશો, જે બી માર્ક્સ છે ત્યારે, બરાબર. કોઈ જાતનો કંટ્રોલ હોય નહીં. અને પછી છે યુનિટી ઓફ કમાન્ડ. તો યુનિટી ઓફ કમાન્ડ કોને કહેવાય, તમે આર્મીમાં જોયું હોય અને કહે કે પીછે મૂળ એટલે કેવા બધા એકારે, ઈ વન ટાઈપ ઓફ શું કહેવાય, કમાન્ડ, બરાબર. તો અહીંયા શું કીધું છે, ખાલી જગ્યા refers to the number of subordinate a manager can effectively manage. એક મેનેજર હોય કે જે એના સબઓર્ડિનેટ એટલે કે એની નીચેના જે કઈ પબ્લિક રહેલી છે એને કંટ્રોલ કરતા હોય અથવા તો બધા સબઓર્ડિનેટ ને ઇફેક્ટિવલી મેનેજ કરતા હોય, તો એને શું કહેવાય, સ્પાન ઓફ કંટ્રોલ. બધાને કંટ્રોલ કરી અને એક લીડર અથવા તો એક મેનેજર છે ઈ ચાલતા હોય, બરાબર. તો અહીંયા આપણો જવાબ છે સી, સ્પાન ઓફ કંટ્રોલ. In which among the following organization process does the manager divide a part of work? So અહીંયા ખાલી આ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, કે divide a part of work among the subordinate. બધાને પોતપોતાનું કામ સોંપી દીધું છે, બરાબર, અને ઈ કામ એને જ કરવાનું છે. તો અહીંયા શું કીધું છે, પહેલા પ્રિન્સિપલ ઓફ લીડરશિપ. તો એમાં શું હોય, એક લીડર હોય અને બાકી બધા એને ફોલો કરતા હોય, અથવા તો લીડરશિપના ઘણા બધા ટાઈપ છે. એક લીડર હોય અને પ્રજાકીય એમ લીડર આવતો હોય, બરાબર. આપણે કહીએ ને આપણે અહીંયા લોકશાહી છે, બરાબર, પણ અમુક દેશમાં છે ત્યાં પ્રજાકીય એમ બધું આવતું હોય. એવી રીતના ઘણા બધા લીડરશિપના પ્રકાર છે, આપણે આગળ જોશું. તો લીડરશિપમાં કોઈ પણ વર્ક ડિવાઈડ કરી અને એને પોતાની રીતના કામ કરવાની છૂટ ના હોય, એની ઉપર એનો લીડર બેસેલો હોય, બરાબર. પછી છે ફ્લેક્સિબિલિટી. તો અહીંયા તો ડિવિઝન ઓફ વર્કની વાત છે, કોઈ ફ્લેક્સિબિલિટીની વાત નથી. પછી પ્રિન્સિપલ ઓફ ડિસેન્ટ્રલાઇઝેશન. ડિસેન્ટ્રલાઇઝેશન એટલે શું, ટોપ ટુ બોટમ અથવા બોટમ ટુ ટોપ. ધારો કે તમને કોલેજમાં કઈક તકલીફ છે તો તમે પેલા શું કરશો, ક્લાસના સીઆર ને કહેશો. સીઆર છે એ તમારા એચઓડી અથવા તો તમારા ક્લાસ ટીચર ને કહેશે. તમારા ક્લાસ ટીચર છે એ તમારા પ્રિન્સિપલ ને રજૂઆત કરશે. સેમ ઈ જ રીતના જ્યારે તમારે કોઈ પ્રોગ્રામ કરવો છે તો તમારા પ્રિન્સિપલ છે એ બધા એચઓડી ને કહેશે, પછી તમારા એચઓડી છે એ બધા સ્ટુડન્ટ ને કહેશે, બરાબર. આ રીતના જે ચેનલ ચાલે એને કહેવાય પ્રિન્સિપલ ઓફ ડિસેન્ટ્રલાઇઝેશન. અને ડેલિગેશન ઓફ ઓથોરિટી એટલે કે ઓથોરિટી આપી દેવી. કોઈ પણ કામ આપેલું છે, જેમ કે અહીંયા વર્કનું ડિવિઝન કર્યું, મેં તમને કામ આપી દીધું પણ હું તમને તમારી રીતના કઈ ડિસિઝન લેવા ના દઉં તો તમે એ કામ પ્રોપરલી કરી શકશો, નહીં કરી શકો, બરાબર. એટલે કોઈ પણ વર્ક આપેલું હોય સાથે સાથે એને ઓથોરિટી આપવી જ પડે. આ બધા પ્રિન્સિપલ ઓફ મેનેજમેન્ટ જ છે બંને ક્વેશ્ચન, બરાબર. આપણે જ્યારે મેનેજમેન્ટ જોશું ત્યારે આવશે. ખાલી જગ્યા is the process of inspiring the personnel with zeal of accomplish objective of the organization. આ જ ઓર્ગેનાઇઝેશન ની વાત કરો, આપણું જ ક્લાસીસ છે, એમાં તમને તમારો ઓબ્જેક્ટિવ છે ગવર્મેન્ટ જોબ લેવાનો, એના માટે તમને ઇન્સ્પાયર કરવામાં આવે કે રોજનો આટલા કલાક વાંચન કરો, રોજ આટલી ક્લાસમાં છે આવી રીતના અટેન્શન આપો, ડેઈલી ટેસ્ટમાં ધ્યાન આપો, બરાબર.
તો એ જે ઇન્સ્પાયર કરવાની પ્રોસેસ છે એને આમાંથી શું કહેવાય? મોટિવેશન. બરાબર. કોન્ફિડેન્શિયાલિટી એટલે કે આપણે જે વસ્તુ કોન્ફિડેન્શિયલ રાખવાની હોય એ. ઓટોનોમી એટલે કે જાતે કરવાનું હોય એ. અને અકાઉન્ટેબિલિટી. બરાબર. પ્રોપરલી બધું ટાઈમ મેનેજમેન્ટ કરી અને જે કરવામાં આવે. બરાબર. અહીંયા શું કીધું કે કોઈ પણ ગોલ મેળવવા માટે જે ઇન્સ્પાયર, બરાબર, ઇન્સ્પાયરેશન આપવામાં આવે એને શું કહેવાય? મોટિવેશન. અમુક ક્વેશ્ચન છે એ તમે આમ કોમન સેન્સ થી પણ જવાબ આપી દેશો. હવે નર્સિંગ એજ્યુકેશન ના ક્વેશ્ચન છે. The process by which new employees are introduced to the organization is known as. ધારો કે તમે આ ઓર્ગેનાઇઝેશનમાં આવ્યા, બરાબર. ઓર્ગેનાઇઝેશન એટલે કોઈ પણ એક સંસ્થા, બરાબર. ઈ સંસ્થામાં તમે નવા આવો છો, તમે એઝ અ સ્ટુડન્ટ આવો છો, હું એઝ અ ટીચર આવું છું, તો પહેલી જ વાર અહીંયા આવ્યા હોય અને તમને આખું ઇન્ટ્રોડક્શન આપવામાં આવે, બરાબર, કે અહીંયા આપણે અહીંથી બધું મેનેજ થશે, તમને કઈ તકલીફ પડે તો અહીંયા કહેવાનું, બરાબર, આમાં કઈ તકલીફ પડે તો એ હેલ્પ કરશે, બાકી બધા સ્ટુડન્ટ છે અહીંયા બેસશે. મને પહેલા દિવસે ક્લાસમાં આવું ત્યારે કહેવામાં આવ્યું હોય ને, તો આ વસ્તુને શું કહેવાય? ઇન્ડક્શન ટ્રેનિંગ. બરાબર. કન્ટિન્યુ એજ્યુકેશન કોને કહેવાય? ધારો કે તમે જીએનએમ કરી લીધું, હવે એમ થયું કે હવે ક્યાંય ગવર્મેન્ટ જોબ મળતી નથી, હવે આપણે પોસ્ટ બેઝિક કરવું છે, બરાબર, તો વન ટાઈપ ઓફ કન્ટિન્યુ એજ્યુકેશન કહેવાય. ઇન સર્વિસ એજ્યુકેશન. એઝ એ સ્ટાફ નર્સ તમે જોબ કરતા હોય અને તમને વચ્ચે વર્કશોપ, COVID-19 ની ટ્રેનિંગ, આ બધી વસ્તુ છે ઈ ઇન સર્વિસ એજ્યુકેશન કહેવાય. અને છેલ્લું છે સિમ્યુલેશન, વન ટાઈપ ઓફ વર્કશોપ જ, બરાબર. એક કોઈ પણ સબ્જેક્ટ ડિસાઈડ કરેલો હોય અને એની ઉપર વર્કશોપ કરવામાં આવે એને કહેવાય સિમ્યુલેશન. તો અહીંયા ઇન્ડક્શન ટ્રેનિંગ છે એ કોઈ પણ નવા એમ્પ્લોયને ઇન્ટ્રોડક્શન માટે આપવામાં આવે. Among the following, which one refers to willingness to talk, discuss, and to make a compromise in an effort to get proposed change accepted? અહીંયા એવું કીધું છે, ઉદાહરણથી આ સમજાવીશ તો કદાચ વધારે સમજાશે. તમે કોઈ એક ડ્રેસ લેવા ગયા છો બજારમાં, બરાબર, અને તમને એ ગમી ગયું છે, તમારી પણ વિલિંગનેસ છે કે મને આ ડ્રેસ ગમે છે. પછી તમે સામેવાળાને એમ કહો છો કે મને ગમે તો છે પણ તમે 1500 કહો છો ને, 1500 હું નહીં આપું, મને 1200 માં પોસાય, બરાબર. ઓલો ભાઈ એમ કહેશે ના મને 1200 માં પોસાય નહીં, એટલામાં તો મને નથી આવતું, બરાબર. એટલે આપણે શું કહેશું, ચલ તારું નહીં મારું નહીં, 1400 કરી દે, બરાબર. બેયની વિલિંગનેસ હોય, ડિસ્કસ કરવામાં આવે, વાટાઘાટ કરવામાં આવે અને પછી કોમ્પ્રોમાઇઝ, બંને થોડું કોમ્પ્રોમાઇઝ કરે કે ભાઈ ચાલ હું બી થોડા પૈસા લોસ કરું, તું બી થોડા કર, બરાબર. અને જે પ્રપોઝ એટલે કે જે વસ્તુ ઉપર પહોંચવું છે, એટલે કે જે ડ્રેસ લેવો છે એ આપણે મેળવીએ, તો એને નીચેનામાંથી શું કહેવાય? કલેક્ટિવ બાર્ગેનિંગ, બરાબર. બાર્ગેનિંગ, આપણે કોઈ પણ જગ્યાએ બાર્ગેનિંગ નથી કરતા. કોઈ વસ્તુ લેવા ગયા હોય તો સ્ત્રીઓમાં ખાસ આ સ્વભાવ હોય કે આપણે સીધું પેલા બાર્ગેનિંગ કરીએ, બરાબર. ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કોને કહેવાય? કે જેમાં પ્રોપર ટેકનિક યુઝ થતી હોય, એની બોડી લેંગ્વેજ પ્રોપર હોય અને જે બાટલીમાં ઉતારો એને કહેવાય ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, બરાબર. આ તો કલેક્ટિવ બાર્ગેનિંગ ની ડેફિનેશન જ છે, બરાબર. અને જોબ ડિસ્ક્રિપ્શન, તમે જે રિઝ્યુમ બનાવો છો અને જે મોકલો છો, બરાબર, જોબ ડિસ્ક્રિપ્શન. અને પબ્લિક રિલેશન, આપણા આઈપીઆર, બરાબર. તો અહીંયા આપણો જવાબ શું આવે? કલેક્ટિવ બાર્ગેનિંગ. Which of the following stage of conflict show aggression, apathy, and rigid rules adherence leading to organizational ineffectiveness? હવે જો અહીંયા તમને કોન્ફ્લિક્ટ એટલે ઝઘડા, બરાબર. હવે ઝઘડાના તમને એમ થશે કે કઈ સ્ટેપ થોડા હોય તો જ્યાં થાય ત્યાં જોઈ લેવાનું હોય, બરાબર. પણ આ 4 એના કોન્ફ્લિક્ટના સ્ટેજ છે, એમાંથી ફર્સ્ટ સ્ટેજ છે લેટન્ટ કોન્ફ્લિક્ટ. એટલે કે ત્યાં થોડી સંભાવના એવી લાગે કે હવે અહીંયા બગડી જશે થોડીક વારમાં, બરાબર. આ પેલો ફેઝ છે એ લેટન્ટ કોન્ફ્લિક્ટ કહેવાય, કે જ્યાં
આમ થોડું થોડું એવું લાગે કે હવે અહીંયા કઈ જામવાનું નથી. પછી છે બીજું પરસીવ્ડ કોન્ફ્લિક્ટ, કે જેમાં ફાઇનલી ડિસાઇડ થાય કે આપણે આ રીઝન ઉપર બે પાર્ટ પડી જ જશે, બરાબર. ઇન્ડિયા અને પાકિસ્તાન હવે તો પાક્કું જ છે, તો એ સેકન્ડ ફેઝ ને કહેવાય પરસીવ્ડ કોન્ફ્લિક્ટ. પછી છે ત્રીજો ફેઝ, જેને કહેવાય ફેલ્ટ કોન્ફ્લિક્ટ. આ છે ત્રીજો ફેઝ છે. કોન્ફ્લિક્ટ ના બધા ટાઈપ નથી, આ વન ટાઈપ ઓફ ફેઝ છે કોન્ફ્લિક્ટ ના, બરાબર. તો સૌથી પહેલા ઝઘડો થવાની શરૂઆત કેવી રીતના થાય? તો સૌથી પહેલા લેટન્ટ ફેઝ આવે, પછી સેકન્ડ છે એ પરસીવ્ડ કોન્ફ્લિક્ટ આવે, પછી થર્ડ છે એ ફેલ્ટ કોન્ફ્લિક્ટ. ફેલ્ટ કોન્ફ્લિક્ટમાં ફાઇનલી આપણો ગુસ્સો બહાર આવી જ જાય, જેની ઉપર ઉતારવાનો છે, જ્યાં બાંધવાનો છે, ત્યાં બધી એનર્જી બહાર આવી જ જાય, બરાબર. તો એને કહેવાય ફેલ્ટ કોન્ફ્લિક્ટ, જ્યાં એગ્રેશન હોય, પછી અમુક એવા રિજિડ રૂલ્સ બનાવી નાખે કે એને તો મારા ઘરમાં પગ મૂકવાનો જ નહીં, મારી શેરીમાંથી હાલવાનું જ નહીં, બરાબર. એ એકચ્યુઅલી પ્રોપર રૂલ્સ ના કહેવાય, એ શેરી કઈ આપણા પપ્પાની થોડી છે, બરાબર. એટલે આ બધી વસ્તુ છે એ ઓર્ગેનાઇઝેશનમાં જોવા મળે તો એને શું કહેવાય? ફેલ્ટ કોન્ફ્લિક્ટ. અને સોરી, આ ફેલ્ટ કોન્ફ્લિક્ટ છે એમાં ખાલી કોન્ફ્લિક્ટ ઉપર ફોકસ કરવામાં આવે, બરાબર, કે આપણે કયા ટોપિક ઉપર ઝઘડવાનું થશે, આના ઉપર ફોકસ કરવામાં આવે. ટૂંકમાં કહીએ તો અહીંયા ઓબ્જેક્ટિવ આવે ફેલ્ટ કોન્ફ્લિક્ટમાં, બરાબર. અને ચોથો ફેઝ છે મેનિફેસ્ટ. મેનિફેસ્ટ એટલે વન ટાઈપ ઓફ આપણે કહીએ ને ક્લિનિકલ મેનિફેસ્ટેશન, સાઇન એન્ડ સિમ્પટમ્સ, બરાબર. બધા સાઇન સિમ્પટમ્સ કોન્ફ્લિક્ટના બહાર આવે, મોઢું આખું લાલ લાલ થઈ જાય, એગ્રેશન બધું બહાર આવે, એ પછી જોવા મળે, રિજિડ રૂલ્સ બહાર આવે, બરાબર. એ આ ચોથો ફેઝ. અને આ રીતના આખો કોન્ફ્લિક્ટ ચાલુ થાય. પેલો છે લેટેન્ટ જો આ એમસીક્યુ ને એવી રીતના પણ પૂછવામાં આવે છે કોન્ફ્લિક્ટના સિક્વન્સ, બરાબર. તો સૌથી પહેલું છે લેટેન્ટ, પછી છે પરસીવ, પછી ત્રીજું છે ફેલ્ટ અને ચોથું છે મેનિફેસ્ટ, LPFM, બરાબર. આ રીતના કોન્ફ્લિક્ટ આખો ચાલુ થાય. તો આપણો જવાબ શું આવશે? Which of the following has characteristic features of the group demonstrated by mutual understanding and support, improvement of self-esteem, and successful completion of goal of the group? અહીંયા શું કીધું છે? બધી કેરેક્ટરિસ્ટિક આપેલી છે. તો સૌથી પહેલા તો અહીંયા કીધું છે ગ્રુપ ડેમોન્સ્ટ્રેશન બાય મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. તો આ આપણું ગ્રુપ છે ધારો કે, બરાબર. હું તમને એમ કહું કે ચલો આપણે કાલે ડિફેન્સ મિકેનિઝમ ભણ્યા હતા, એ એક અહીંયા આવીને રિપ્રેઝન્ટ કરો જી, એટલે કોઈ ગ્રુપમાંથી વિલિંગલી આવશે નહીં. પછી કા આપણે રોલ નંબરનો લોટરી મેથડ લઈએ કે કોઈ પણ મેથડ થી એકાદાને ઊભું કરવું પડે. આવી કેરેક્ટરિસ્ટિક ક્યાં હોય ગ્રુપ ડેમોન્સ્ટ્રેશનની? આ ચાર શબ્દોને વિચારો જી. પછી ધારો કે એને સપોર્ટ, કોઈ પર્સન છે એ અહીંયા રિપ્રેઝન્ટ કરવા આવ્યું, વચ્ચે વચ્ચે મિનિંગ ભૂલી જાય છે, એકાદા ડિફેન્સ મિકેનિઝમ નો ખ્યાલ નથી આવતો, તો તમે સપોર્ટ કરો છો, વચ્ચે વચ્ચે ત્યાંથી બોલો છો, અથવા તો ઈશારાથી કહો છો કે આમ નહીં તું ખોટું બોલસ, બરાબર. એ સપોર્ટ. પછી ઇમ્પ્રુવમેન્ટ ઓફ સેલ્ફ એસ્ટીમ, ઈ ભાઈ અથવા બેન અહીંયા જે બોલવા આવ્યા એને એક પોતાનો આત્મવિશ્વાસ જાગશે કે ના હું પણ કંઈક બોલી શકું છું, હું પણ કંઈક કરી શકું છું. ખાસ જો ક્લાસ પીયર ગ્રુપ આપણું બહુ સારું હોય ને તો પણ ઘણી વખત આપણે સારા એવા બેનિફિટ થતા હોય, બરાબર. તમે જ્યાં ભણતા હોય ત્યાં એકાદું પર્સન છે વીક હોય અથવા તો પબ્લિક પ્લેસમાં બોલી ના શકતું હોય, બરાબર, એનામાં સેલ્ફ કોન્ફિડન્સ ઓછો હોય, તો એનું પીયર ગ્રુપ જો ધીમે ધીમે સપોર્ટ કરે તો એ વસ્તુ પણ ઇમ્પ્રુવ થઈ શકે છે. અને પછી છે સક્સેસફુલ કમ્પ્લીશન ઓફ ધ ગોલ. તમારો બધાનો જે ગોલ છે કે આપને ડિફેન્સ મિકેનિઝમ કડકડાટી મોઢે આવડી જવી જોઈએ અને એ તમને બધાને આવડી જાય, બરાબર. તો એ આખી પ્રોસેસને શું કહેવાય? જો પીયર રિવ્યુ કોને કહેવાય? તમે કઈ પણ રિપ્રેઝન્ટ કરો છો અથવા તો તમે કઈ પણ ઇવેન્ટ કરો છો અથવા તો કોઈ ડેમોન્સ્ટ્રેશન કરો છો,
પછી તમારા પિયર ગ્રુપ વાળા બધા એમ કહે કે તું આટલી વસ્તુ ભૂલી ગઈ, તે આટલી વસ્તુ આમ કરી નાખી, બરાબર, જે છેલ્લે રિવ્યુ આપે ટૂંકમાં, બરાબર, એને કહેવાય પિયર રિવ્યુ. તો એ વસ્તુ આમાં લાગુ પડે નહીં. પછી છે પરસેપ્શન. પરસેપ્શન એટલે બધાને ખ્યાલ છે, આપણા 5 સેન્સ છે જે, બરાબર, એના દ્વારા જે મેસેજ રિસીવ થાય એને કહેવાય પરસેપ્શન. તો ઈ પણ અહીંયા આવે નહીં. પછી છે લીડરશિપ. લીડરશિપમાં શું હોય? એક લીડર હોય અને ઈ બધાને કીએ એમ ફોલો કરતા હોય, બરાબર. તો અહીંયા એવું નથી, અહીંયા તો ગ્રુપ ડેમોન્સ્ટ્રેશન છે, બરાબર. તો અહીંયા શું આવે? કોહેસિવનેસ, ટૂંકમાં એનો બીજો મિનિંગ થાય કોઓપરેશન, બરાબર. તો અહીંયા આપણો જવાબ આપશે એ, ગ્રુપ કોહેસિવનેસ. Which one of the following is correct in nursing care delivery, where nurse assume total responsibility for meeting all the need of assigned patient during their time on duty? અહીંયા એવું કીધું છે કે કોઈ પણ નર્સ છે એ એક ટાઈમ દરમિયાન 8 થી 2 ગણો કે 2 થી 8 ગણો એ દરમિયાન ડ્યુટી ઉપર છે, બરાબર. તો એને જે પેશન્ટ આપેલા છે, જે કઈ પેશન્ટ અલોટ કરેલા હોય, જો તમે પ્રાઇવેટમાં જાઓ તો ત્યાં 2 કે 3 પેશન્ટ તમને અલોટ કરી દીધા હોય, એ 2 કે 3 પેશન્ટની ટોટલ રિસ્પોન્સિબિલિટી છે ઈ નર્સ ઉપર છે કે જેટલા ટાઈમ સુધી એ ડ્યુટી ઉપર છે એને. તો એને કઈ મેથડ કહેવાય? જો પેલા બધાના મિનિંગ સમજો. ટીમ નર્સિંગ. તો ટીમ નર્સિંગ કોને કહેવાય? જે સાયકેટ્રિક હોસ્પિટલમાં જે યુઝ થાય એ મેથડ ને કહેવાય ટીમ નર્સિંગ, કે જ્યાં પેલા સાયકેટ્રિસ્ટ છે એ રાઉન્ડ લે, પછી એની દવા ડિસાઈડ થાય, પછી જે સાયકોથેરાપિસ્ટ હોય, જે બધી થેરાપી પ્રોવાઈડ કરતા હોય એની મદદ લેવામાં આવે. ઓક્યુપેશનલ થેરાપિસ્ટ હોય એને બધા ઓક્યુપેશન કરાવે. ટૂંકમાં આખા ટીમનો સહિયારો પ્રયાસ હોય અને જે કેર પ્રોવાઈડ કરવામાં આવે એને કહેવાય ટીમ નર્સિંગ, બરાબર. પછી છે ફંક્શનલ નર્સિંગ. તો ફંક્શનલ નર્સિંગ કોને કહેવાય? જે સિવિલ અમદાવાદમાં જાઓ અને ત્યાં જે મેથડ યુઝ થાય છે એને ફંક્શનલ મેથડ કહેવાય. કે ચલો સવારમાં તમે જાઓ ને એટલે તમને અસાઇનમેન્ટ એલોટ કરી દે કે આ સિસ્ટર છે ને એ બધાના પાઇન્ટ મતલબ આઈવી ફ્લુઇડ આપશે, આ સિસ્ટર છે ને બધાની આઈસી નાખશે, આ સિસ્ટર છે ને બધું બેડિંગ કરશે, બરાબર. બધાને એક એક અસાઇનમેન્ટ અલોટ કરવામાં આવે. તો એને કેવી મેથડ કહેવાય? ફંક્શનલ મેથડ, બરાબર. તમને એક એક ફંક્શન, 1 કે 2 ફંક્શન પ્રોવાઈડ કરી દેવામાં આવે. સેમ ત્યાં સિવિલમાં જાઓ તો ત્યાં સ્ટુડન્ટને પણ એમ જ હોય કે તમને ડ્યુટી આપી એટલે સવારમાં સૌથી પહેલા તમને ફંક્શન આપી દેવામાં આવે કે આજે તું કેથેટરાઇઝેશન કેરમાં છે તો કાલે તું પછી વિગો નાખવામાં, બરાબર. એટલે એ રીતના જે મેથડ યુઝ થાય એને કહેવાય ફંક્શનલ મેથડ. અહીંયા શું કીધું છે કે એક કે 2 કે 3 તમને જે પેશન્ટ અલોટ કરેલા છે એની ટોટલ નર્સિંગ કેર રિસ્પોન્સિબિલિટી તમારા ઉપર છે. તો એ મેથડને શું કહેવાય? કેસ મેથડ. કે આખો કેસ જ તમને આપેલો છે, બરાબર. એની ટોટલ કેર, એની જે કઈ વસ્તુ છે એ બધી તમારે તમારા ડ્યુટી દરમિયાન કરવાની છે. તો આપણો જવાબ શું આવે? કેસ મેથડ. અને પ્રોગ્રેસિવ પેશન્ટ કેર એવી કોઈ મેથડ છે નહીં. Under which type of budget are the wages and salaries paid to regular institutional employee include? હવે જો અહીંયા બધા બજેટના ટાઈપ છે. આપણે તો શું હોય, ખાલી ઘરનું જ બજેટ હોય અથવા તો આપણું ખિસ્સાનું જ બજેટ હોય. પણ આમાં સૌથી પહેલું છે કેપિટલ બજેટ. તો શબ્દ જેનો મિનિંગ બતાવે છે. કેપિટલ બજેટ કોને કહેવાય? જેમ કે આપણે આ હોસ્પિટલ છે, જીજી હોસ્પિટલ, એમાં એક આખો યુનિટ ઉભો કરવો છે અથવા તો ન્યુરો ડિપાર્ટમેન્ટ ઉભો કરવો છે. તો એના માટે જે બજેટ, એના માટે જે ટેકનોલોજી લાવવી છે, જમીનની જગ્યા લાવવી છે, એ બધા માટે જે બજેટ પ્રોવાઈડ કરવામાં આવે એને કેવું કહેવાય? કેપિટલ બજેટ. આ કેપિટલ બજેટ છે એને પાસ કરાવવામાં પણ ઘણા વર્ષો જઈ શકે, બરાબર. એ તમને પણ ખ્યાલ છે કે આપણે કઈ આપણા જ ઘરના કેપિટલ બજેટની વાત કરો જી, આપણે ક્યાંક બહાર મકાન લેવું હોય અથવા તો કોઈ એવી મશીનરી કે ટેકનોલોજી લેવી હોય તો આપણે કેટલું વિચારવું પડે અને ઘણા બધા સમય બજેટ ભેગું થાય આપણું, બરાબર. પછી છે ફિક્સ બજેટ. ઘણાના ઘરમાં ફિક્સ બજેટ હોય કે મહિને 20,000 એટલે 20,000 જ તમને બજેટમાં આપવામાં આવે કે એમાં જ તમારે તમારું બધું પૂરું કરવાનું.
પછી ધારો કે એવું નહીં કે આ મે મહિનામાં ચલો કેરીની સિઝન આવી, માથે જતા 15-20 મહેમાન વેકેશન કરવા 15-20 દી સુધી રોકાણા, તો પછી 20,000 માં પૂરું થાય નહીં. તો અહીંયા ફિક્સ બજેટમાં શું હોય કે તમને બજેટ ફિક્સ કરેલું હોય, બરાબર. અને અહીંયા શું છે, મેન પાવર બજેટ. ધારો કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે એમાં 20 એમ્પ્લોય કામ કરે છે, બરાબર. તો 20 એમ્પ્લોય ની જેટલી સેલેરી થતી હોય, જેમ કે 10,000 બધાને સેલેરી દેતા હોય, તો ટોટલ અત્યારે આપણે કેટલાનું બજેટ થાય? 2 લાખનું, બરાબર. હવે ધારો કે અહીંથી 20 માંથી મેં 10 ને છૂટા કરી દીધા, બરાબર. 10 મેન પાવર એટલે કે એમ્પ્લોય, બરાબર. ઈ 10 ને મેં છૂટા કરી દીધા એટલે હવે આપણી પાસે વધ્યા 10. તો 10 ને આપણે 10,000 લેખે દેવા હોય તો લાખ જ દેવા પડે, બરાબર. તો અહીંયા શું વાત કરી છે? વેજીસ અથવા સેલેરી, બરાબર, કે જે ઇન્સ્ટિટ્યૂટમાં એમ્પ્લોયના બેઝ ઉપર આપવામાં આવતી હોય. એમ્પ્લોય એટલે મેન પાવર, બરાબર. તો એવા બજેટને શું કહેવાય? મેન પાવર બજેટ. The process of establishing desirable standard of nursing care and then providing care to meet those standard is called as. મતલબ કે આપણે એવું ડિસાઈડ એક એવું સ્ટાન્ડર્ડ બનાવેલું છે, ડિઝાયરેબલ એટલે કે ઈચ્છિત, બરાબર. નર્સિંગમાં હંમેશા આમ ફિક્સ ના હોય કે એટલા % આપણે ઇન્ફેક્શન ઘટાડી જ શકીએ, બરાબર. પણ એક તમને સ્ટાન્ડર્ડ આપેલું છે કે તમે જ્યારે ઇન્ફેક્શન કંટ્રોલ માટે શું શું કરી શકો. હમણાં આપણે જો હોસ્પિટલમાં જોવા જઈએ તો બાયોમેડિકલ વેસ્ટ ઉપર વધારે ભાર આપવામાં આવતો હોય, બરાબર. કેમ કે નોઝોકોમિયલ ઇન્ફેક્શન ને એ બધું ક્યાંથી સ્પ્રેડ થાય? વેસ્ટમાંથી, બરાબર. તો એ જે સ્ટાન્ડર્ડ આપેલું છે એના બેઝ ઉપર આપણે કેર આપીએ અથવા તો એને કંટ્રોલ કરી શકીએ હોસ્પિટલમાં, તો એને શું કહેવાય? ક્વોલિટી એસ્યોરન્સ, ખાતરી ટૂંકમાં, બરાબર. બાકી બધા શબ્દ છે ઈ એને લગતા છે જ નહીં, બરાબર. ઇમ્પ્લિમેન્ટેશન, તો આપણે જે કઈ પ્રોસીજર કરતા હોય અને જે કઈ પ્લાનિંગ કર્યું હોય એને ઇમ્પ્લિમેન્ટ કરતા હોય એને શું કહેવાય? ઇમ્પ્લિમેન્ટેશન. લર્નિંગ, તો અત્યારે આપણે બધા જે કરીએ છીએ વન ટાઈપ ઓફ શું છે? લર્નિંગ પ્રોસેસ. અને પછી છે રેઇન્ફોર્સમેન્ટ, બરાબર. વન ટાઈપ ઓફ ધક્કો, પુશઅપ. ખાલી જગ્યા is an agreement by a client to accept a course of treatment or procedure after being provided complete information. કોઈ પણ પર્સન અથવા ડોક્ટર છે એ તમને ટોટલી ઇન્ફોર્મેશન આપી દે, તમને બધું સમજાવી દે કે આપણે આવી આવી ટ્રીટમેન્ટમાં આવી આવી સાઈડ ઇફેક્ટ થઈ શકશે, આવા આવા પ્રોબ્લેમ કોમ્પ્લિકેશન થઈ શકશે, અને પછી ઈ એક્સેપ્ટ કરે, પેશન્ટ એક્સેપ્ટ કરે, તો એને શું કહેવાય? ઇન્ફોર્મ કન્સલ્ટ, બરાબર. કે તમે બધું એને ઇન્ફોર્મ કરેલું છે અને પછી તમે લીધેલી છે કન્સલ્ટ, બરાબર. દરેક ઓટી પહેલા ઇન્ફોર્મ કન્સલ્ટ છે એ લેવામાં આવતી હોય. Which among the following is the act of obtaining good or service typically for a business purpose? હવે જો અહીંયા આ બધા શબ્દ છે એ મેનેજમેન્ટના શબ્દ છે. VED એનાલિસિસ એટલે શું? તો V એટલે વાઇટલ, E એટલે એસેન્શિયલ અને VED ડિઝાયરેબલ. ટૂંકમાં આપણે જે હોસ્પિટલ મેનેજમેન્ટ હોય એમાં કોઈ પણ વસ્તુ છે એ તમારે મગાવવી છે, બરાબર. તમારા વોર્ડમાં ધારો કે બેન્ડેજ બધા ખૂટી ગયા છે, દવા બધી ખૂટી ગઈ છે, ઇન્સ્યુલિન ખૂટી ગયું છે, બરાબર. તો ઈ ABC, બરાબર, એકદમ જે નીડેડ વસ્તુ હોય, બરાબર, અથવા તો ઇમરજન્સી વસ્તુ હોય એને તમે ઘાએ ઘા ઇમરજન્સી ઇન્ડેન કરાવી લ્યો છો. પણ બાકી બધી વસ્તુ જે કઈ છે એને VED એનાલિસિસ ઉપર મગાવવામાં આવતું હોય. VED એટલે પેલા વાઇટલ. તો ધારો કે તમે કોઈ પણ એક વોર્ડ લઈ લો, જેમ કે મેડિકલ વોર્ડ છે, બરાબર. મેડિકલ વોર્ડ ની સૌથી વાઇટલ વસ્તુ કઈ કહી શકાય?
કોઈ પણ ઇમરજન્સી ઇન્જેક્શન, બરાબર, એટ્રોપિન છે કે બીજા કોઈ પણ ઇન્જેક્શન લઈ લો કે જે ઇમરજન્સીમાં યુઝ થતા હોય તો એની વાઇટલ વસ્તુ કહેવાય. તો આ વસ્તુ તો હોવી જ જોઈએ, એના વગર તો ના જ ચાલે. પછી એની એસેન્શિયલ વસ્તુ કઈ કહી શકાય? પેરાસિટામોલ ટેબ્લેટ, બરાબર. કદાચ ના હોય તો કઈ ઝાઝો ફેર પડી જાય નહીં. આપણે શું કહી, નીચેથી લઈ લેજો અથવા દવા બારીએથી લઈ લેજો. અને પછી લાસ્ટ છે ડિઝાયરેબલ, પોતા કરવાનું ફિનાઇલ થઈ રહ્યું છે, બરાબર. એ તો કદાચ મહિના દિવસ સુધી ના હોય તોય ચાલે, બરાબર. તો આના બેઝ ઉપર આખું આપણી વસ્તુ છે ઇન્વેન્ટ થતી હોય તો એને કહેવાય વીઈડી એનાલાઇસિસ. પછી છે ડિમાન્ડ એસ્ટિમેશન. આપણે સિસ્ટર છે મહિનો પૂરો થવા આવે એટલે બધા પાસેથી ડિમાન્ડ ઉઘરાવતા હોય, બરાબર, કે આપણે આઈવી સેટ કેટલાક જોશે, ડ્રગ કેટલીક જોશે, બરાબર. એને શું કહેવાય? ડિમાન્ડ એસ્ટિમેશન. અને પછી છે પ્રોક્યુરમેન્ટ. પ્રોક્યુરમેન્ટ એટલે શું? પ્રોક્યુરમેન્ટ નું ગુજરાતી થાય ટૂંકમાં ઉપલબ્ધિ, બરાબર. પણ કેવી વસ્તુ કે જે એકદમ ગુડ, બરાબર, ખાસ કરીને બિઝનેસ પર્પઝમાં યુઝ થાય તો આપણા માટે શું વસ્તુ સારી છે ઈ શોધવાની જે પ્રોસેસ છે ને એને કહેવાય પ્રોક્યુરમેન્ટ. પ્રોક્યુરમેન્ટ શબ્દ છે જેનો ગુજરાતી થાય ઉપલબ્ધિ, પણ આ છે સ્પેશિયલ બિઝનેસ માટે યુઝ કરવામાં આવ્યો છે. અને જે કઈ ગુડ વસ્તુ છે, ક્વોલિટેટિવ વસ્તુ છે એને શોધવાની વસ્તુને કહેવાય પ્રોક્યુરમેન્ટ. Which of the following leadership style is characteristic by individual control overall decision and little input from group member? અમુક ડેન્જર એવો લીડર હોય કે જે એમ કે હું કહું એમ જ થવું જોઈએ અને થોડુંક જ ગ્રુપને રેરલી જ ક્યારેક ઇન્વોલ્વ કરે તો એવી લીડરશિપને શું કહેવાય? જો આ ડેમોક્રેટિક અને પાર્ટિસિપેટિવ લીડરશિપ ઈ બેયનો મીનિંગ એક જ થાય, બરાબર. ડેમોક્રેટિક અને પાર્ટિસિપેટિવ એટલે કેવું કે હા, જેમ કે હું અહીંયા લીડર છું, તમે બધા મારા સબઓર્ડિનેટ છો, તમે એમ કહો કે ના ના આ વસ્તુ નથી બરાબર, આજે આ નથી ભણવું, આપણે આ કરીએ, હા તો એમ કરીએ. પછી હું એમ કહું કે હાલો આપણે આમ કરીએ તો તમે એમ કહો હા એમ કરીએ, બરાબર. એટલે બધી વસ્તુમાં બધાનું ઇન્વોલ્વમેન્ટ સરખું હોય, બરાબર, પાર્ટિસિપેશન સરખું હોય. એનું જ બીજું નામ થાય ડેમોક્રેટિક, બરાબર. તો આ બંનેનું મિનિંગ તો એક જ છે. આમાં છે એમાં રાજાશાહી, બરાબર, હું કહું એમ જ થવું જોઈએ, આમ જ કરવાનું છે, પબ્લિક નું કાંઈ ચાલે નહીં, તો એને શું કહેવાય? ઓટોક્રેટિક. અને છેલ્લી છે પેસિવ અવોઇડન્ટ લીડરશિપ, જેને આપણે સાવ લેઝી લીડરશિપ કહીએ એવું, બરાબર. પ્રજા કઈ ઇન્વોલ્વ ના થતી હોય, એને કઈ પડી ના હોય, લીડર ને કઈ પડી ના હોય, બરાબર, પેસિવ એકદમ. તો આપણો જવાબ અહીંયા શું આવે? ઓટોક્રેટિક. Which among the following is termed the misunderstanding and misinterpretation of meaning that restrict effective communication? ધારો કે કોમ્યુનિકેશનમાં કોઈ પણ અવરોધ આવે એને જ આપણે ઇંગ્લિશમાં શું કહીએ? બેરિયર, બરાબર. કોમ્યુનિકેશન જ્યારે ચેપ્ટર ભણ્યા હશો ત્યારે ઘણા બધા બેરિયર આવી ગયા હશે. તો એન્વાયરમેન્ટલ બેરિયરમાં કેવા આવે? વધારે પડતો અવાજ આવે છે, દુર્ગંધ આવે છે, બરાબર, તો તમે પ્રોપર કોમ્યુનિકેશન કરી શકતા નથી. લાઇટિંગ નથી, બરાબર, તો આ પ્રોપર દેખાતું નથી. ઇલેક્ટ્રિસિટી વહી જાય તો આપણો ક્લાસ અધવચ્ચે અટકી જાય. આ બધા કેવા કહેવાય? એન્વાયરમેન્ટલ બેરિયર. હવે મિકેનિકલ બેરિયર આપણે ખબર જ છે કે આપણે રોજે પીપીટીમાં જ ભણવાનું છે, બરાબર. તો એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? સ્ક્રીન અથવા પ્રોજેક્ટર, બરાબર. તો એ મશીનરી છે એ બધી શેમાં આવે? મિકેનિકલ. એમાં જે કઈ અવરોધ આવે એ બધા મિકેનિકલ બેરિયર. પર્સનલ બેરિયર, ધારો કે ઘણા અહીંયા આવ્યા હોય, 10 કલાક ડ્યુટી કરીને આવ્યા હોય, થાક લઈને આવ્યા હોય, અમુકને તબિયત બગડી જતી હોય, ટેન્શન વધારે આવી જતું હોય, ઘરના ઘણા બધા પ્રોબ્લેમ હોય, તો આવા બેરિયર સાથે આવ્યા હોય તો પણ કોમ્યુનિકેશન છે એ શું થઈ જાય, બરાબર. અથવા તો અહીંથી જે મેસેજ પાસ કરવામાં આવે એ ટોટલી તમારી પરસેપ્શન ન થાય, બરાબર. તો એને કેવા બેરિયર કહેવાય? પર્સનલ બેરિયર. અને લાસ્ટ છે સિમેન્ટિક બેરિયર. તો
તો સિમેન્ટિક બેરિયર નો મિનિંગ જ એવો થાય, અથવા તો આપણે સાયકેટ્રિકમાં પણ ભણશું સોમેટિક એટલે બોડીને લગતું એવા અર્થમાં, બરાબર, કે જે મેસેજ તમને પાસ કરવામાં આવ્યો છે એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય અને એનું કંઈક બીજું જ ઇન્ટરપ્રિટેશન થાય, બરાબર, એટલે ટૂંકમાં કહીએ તો મિસ ઇન્ટરપ્રિટેશન. જો તમે તમારી કોલેજમાં કોમ્યુનિકેશન ભણાવ્યું હોય ત્યારે એક અસાઇનમેન્ટ આપવામાં આવતું કે અહીંથી છે ને તમને કોઈ બે વ્યક્તિ હોય, બરાબર, એને અલગ અલગ દિશામાં બેસાડી દીધા હોય, પછી ત્યાં બધી વસ્તુ છે એ ગોઠવેલી હોય, 12-25 વસ્તુઓ રાખેલી હોય, પછી પેલું એક છે એ બોલે કે આ વસ્તુને તું અહીંયા ગોઠવ, એક લાદી આપેલી હોય, બરાબર, બીજું છે એને ફોલો કરે. તમારે બધી વસ્તુ કહેવાની છૂટ હોય, બરાબર, છતાં પણ બે વ્યક્તિ હારે ઊભા થાય અને એ જે વસ્તુ જોશે એમાં ઘણો બધો ફેરફાર હશે, બરાબર. એમ કીધું હોય કે ઇરેઝર છે એ ડાબી બાજુ મૂક એટલે બેયની ડાબી બાજુ અલગ થતી હોય, બરાબર. એટલે આ રીતના છે ઘણા બધા કોમ્યુનિકેશન ફેરફાર થતા હોય. પછી તમે નાના હોય ત્યારે પેલું પણ રહીમાં હશો, સર્કલમાં બેસાડ્યા હોય, એક વાક્ય તમને કાનમાં કહેવામાં આવ્યું હોય, એ તમારે બધાને કાનમાં કેતું જવાનું. વન ટાઈપ ઓફ કેવું છેલ્લે વાક્ય નીકળે એ કેવું નીકળે, સિમેન્ટિક બેરિયર વાળું, બરાબર, અર્થનો અનર્થ થઈ ગયો હોય. In which among the following does an employee maintain discipline willingly? જો બધા એમ્પ્લોય છે એ પોતાનો ડિસિપ્લિન છે એ willingly મેન્ટેન કરે છે by following the rules and regulation of the organization, તો એને શું કહી શકાય? પોઝિટિવ ડિસિપ્લિન, બરાબર. નેગેટિવ ડિસિપ્લિન કોને કહેવાય? અહીંથી કહેવામાં આવે છતાંય તમે માનો અથવા તો નાઈ માનો, બરાબર, એને, અને ન માનો તો કોઈ પણ પનિશમેન્ટ દ્વારા જો એ ડિસિપ્લિન ફોલો કરાવવામાં આવે તો એને કેવું કહેવાય? નેગેટિવ ડિસિપ્લિન, બરાબર. અને એબ્યુઝિંગ, કોઈ પણ એબ્યુઝ કરીને ફોલો કરાવવામાં આવે, બરાબર, તો એ એબ્યુઝિંગ. Among the following, which supervision of nursing student is done by qualified nurse to enable development of professional skill? તમારી પ્રોફેશનલ સ્કિલ સારી બને એના માટે કોઈ પણ ક્વોલિફાઈડ નર્સ હોય જે તમને બધું ગાઈડન્સ અથવા તો તમારું સુપરવિઝન કરતા હોય, ઈ પ્રોસેસને તમે શું કહેશો? ધારો કે તમે ક્લિનિકમાં તમને મૂક્યા, બરાબર, હવે ત્યાં દરેક વોર્ડમાં ઘણા બધા સ્ટાફ હોય, ઈ સ્ટાફ છે એ તમારું સુપરવિઝન કરે કે આજે આ સ્ટુડન્ટે છે એ ઇન્જેક્શન આડાહવડું આપી દીધું છે, પછી તમારું ફેકલ્ટી આવે એટલે કમ્પ્લેન કરે, બરાબર, તો એ આખી પ્રોસેસને શું કહેવાય? ક્લિનિકલ સુપરવિઝન, બરાબર. એડમિનિસ્ટ્રેટિવ સુપરવિઝન કોને કહેવાય? જે તમારી કોલેજના એડમિનિસ્ટ્રેટિવ છે, ટ્રસ્ટી ગણો, પ્રિન્સિપલ છે, અથવા તો હેડ ઓફ ઓર્ગેનાઇઝેશન ગણો, બરાબર, ઈ તમારું સુપરવિઝન કરે એને એડમિનિસ્ટ્રેટિવ સુપરવિઝન કહેવાય. બાકી ડેમોક્રેટિક ને સપોર્ટિવ એવું કોઈ સુપરવિઝન. Which among the following term means action or practice? આ બધી ફિલોસોફી ઓફ એજ્યુકેશન છે. જો તમે એજ્યુકેશન ડિટેલમાં ભણ્યા હોય તો આવે આઈડિયાલિઝમ, નેચરલિઝમ, પ્રેગ્મેટિઝમ ને રિયાલિઝમ, બરાબર, એ આપણે ભણશું એજ્યુકેશન આવશે ત્યારે. તો એક્શન અથવા પ્રેક્ટિસ માટે જે ફિલોસોફીમાં એક્શન ઉપર ભાર આપવામાં આવ્યો છે અથવા તો પ્રેક્ટિસ ઉપર ભાર આપવામાં આવ્યો છે એને શું કહેવાય? પ્રેગ્મેટિઝમ. હવે આઈડિયાલિઝમ છે એ આખી ફિલોસોફી શેના ઉપર ડિપેન્ડ છે? અથવા તો થિંકિંગ ઉપર. નેચરલિઝમ છે એ શેના ઉપર ડિપેન્ડ છે? નેચર ઉપર. અને રિયાલિઝમ છે એ શેના ઉપર ડિપેન્ડ છે? પ્રેક્ટિકલ લાઈફ, બરાબર. આપણે ફિલોસોફી જ્યારે જોશું કઈ ફિલોસોફી કોને આપી અને આ પ્રિન્સિપલ આપણા એજ્યુકેશનમાં કેવી રીતના કામ આવે ત્યારે તમને ખબર પડશે. પણ આ વસ્તુ તો આટલી યાદ રાખવાની જ છે કે આઈડિયાલિઝમ છે એ આઈડિયા અથવા થિંકિંગ અથવા નોલેજ ઉપર ડિપેન્ડ ફિલોસોફી છે. નેચરલિઝમ છે એ નેચર સાથે સંકળાયેલી ફિલોસોફી છે.
રિયલિઝમ છે એ પ્રેક્ટિકલ લાઈફ સાથે સંકળાયેલી છે અને પ્રેગ્મેટિઝમ છે એ એક્શન અથવા પ્રેક્ટિસ સાથે સંકળાયેલી ફિલોસોફી છે. Which curriculum consists of subject matter and learning activity planned day by day, week by week? Particular teacher for a particular group of students. ટૂંકમાં કરિક્યુલમ કોને કહેવાય એ તો ખ્યાલ છે ને. તમે કોલેજમાં જાઓ, તમે એડમિશન લીધું એટલે તમારો જીએનએમ નો આખો કરિક્યુલમ હોય, તમારા પ્રિન્સિપલ આખો રેડી કરી દીધો હોય કે આપણે 1 થી 2 મહિના થિયરી બ્લોક રાખશું, પછી 3 થી 4 મહિના પ્રેક્ટિકલ પ્રેક્ટિસ આપશું, 2 મહિના કોમ્યુનિટીમાં મૂકશું, બરાબર. આ બધી વસ્તુને છે વેકેશન ક્યારે, તમારું એક્ઝામ શેડ્યુલ ક્યારે, એ જે પેલા પ્રી પ્લાન કરી લેવામાં આવે ને આખા વર્ષનું, એને કહેવાય કરિક્યુલમ, બરાબર. હવે અહીંયા શું કીધું છે કે તમારો કરિક્યુલમ અથવા તો તમારું લર્નિંગ એક્ટિવિટી છે એ ડે બાય ડે પ્લાન થાય, બરાબર. આજે તમારું કાલનું પ્લાન થાય, પછી કાલ તમારું પરમ દિવસનું પ્લાન થાય અને વીકલી પ્લાન થાય, તો એને કેવો કરિક્યુલમ કહેવાય? ઇન્સ્ટ્રક્શનલ કરિક્યુલમ, બરાબર. ધારો કે તમે ખૂબ જ તોફાની ક્લાસ હોય, બરાબર, તો એને કરિક્યુલમ વારંવાર ચેન્જ કરવો પડતો હોય. જેમ કે આજે કંઈક ભણાવવા બેઠા હોય અને કંઈક એવી મગજમારી થઈ ગઈ કે 1 કે 2 કલાક તો તમારા ઈ બધું સોલ્વ કરવામાં જ વયા ગયા, તો એમ કરતા કરતા અઠવાડિયું ઈ પૂરું ન થયું હોય ચેપ્ટર, બરાબર. તો ડે બાય ડે તમારો કરિક્યુલમ છે ઈ લેટ કરતો જવો પડે, તો અહીંયા શું કહેવાય? ઇન્સ્ટ્રક્શનલ કરિક્યુલમ. Which one of the following is a plan of action that include working philosophy of the teacher? એટલે કે ટીચરની ફિલોસોફી જે પ્લાનમાં આપેલી હોય, બરાબર. ટીચરે આખો પ્રી પ્લાન કરેલો હોય કે હું ક્લાસમાં જઈશ, મારું 1 મિનિટ સુધી હું એને ઇન્ટ્રોડક્શન આપીશ, પછી 2 મિનિટ સુધી ટોપિક ઇન્ટ્રોડક્શન આપીશ, પછી 3 મિનિટમાં એની ડેફિનેશન આપીશ, પછી 2-3 મિનિટ છે હું એને ક્વેશ્ચન પૂછીશ, પછી બધી ઇન્ફોર્મેશન અને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ પ્યુપિલ એન્ડ એબિલિટી ટુ યુઝ ઇફેક્ટિવ મેથડ ઓફ એજ્યુકેશન. કઈ કઈ એજ્યુકેશન આપવા માટે ઘણી બધી મેથડ છે, બરાબર. ડેમોન્સ્ટ્રેશન, લેક્ચર મેથડ, વર્કશોપ, ક્લિનિકલ ટીચિંગ, ઘણી બધી મેથડ છે, બરાબર. ઈ મેથડમાંથી કઈ મેથડ યુઝ કરશે, આ બધું પેલા ક્લાસમાં આવ્યા પેલા ટીચરે જે પ્લાન કરેલું હોય એને શું કહેવાય? લેસન પ્લાન. યુનિટ પ્લાન કોને કહેવાય? તમારો આખો એક યુનિટ છે એ આખા યુનિટ નો પ્લાન કરેલો હોય, બરાબર. કે આપણે આટલા કલાકમાં આ પૂરું કરવાનું છે, સિલેબસમાં 12 કલાક આપી હોય તો આપણા પૂરું કરવામાં 15 કલાક થતી હોય તો 3 કલાક ક્યાં મેનેજ કરવી, બરાબર. આખું યુનિટ કેમ પૂરું કરવું એને કહેવાય યુનિટ પ્લાન. અને ઇવાલ્યુશન પ્લાન, તો તમારું 2 રીતના ઇવાલ્યુશન થાય, સમેટિવ ઇવાલ્યુશન અને ફોર્મેટિવ ઇવાલ્યુશન. ફોર્મેટિવ ઇવાલ્યુશન કોને કહેવાય? તમારી અઠવાડિયે જે ટેસ્ટ લેવામાં આવે છે કે ડ્યુરિંગ કોર્સ જે તમારું ઇવાલ્યુશન કરવામાં આવે છે એને કહેવાય ફોર્મેટિવ ઇવાલ્યુશન. અને સમેટિવ ઇવાલ્યુશન એટલે બધું સમેટાઈ જાય, બરાબર. છેલ્લે તમે પીએચસી ની એક્ઝામ અથવા તો એમ્સ ની એક્ઝામ દેવા વયા ગયા, ઈ એક્ઝામ દઈ દીધી, ક્લિયર કરી દીધી, બરાબર. તો આપણું અત્યાર સુધીનું જે ફોર્મેટિવ ઇવાલ્યુશન હતું એ શું બની ગયું ત્યારે? સમેટિવ ઇવાલ્યુશન. એટલે કે ટૂંકમાં આખો કોર્સ પૂરો થાય અને જે વાર્ષિક, જેને આપણે પાકી પરીક્ષા કહીએ, બરાબર, ઈ સમેટિવ ઇવાલ્યુશન. અહીંયા આપણો જવાબ છે ઈ લેસન પ્લાન. અ બ્લેકબોર્ડ અથવા તો ચોકબોર્ડ fall under which among the following type of aids? એવી aids જેને ઓડિયો વિઝ્યુઅલ aids કહીએ, બરાબર. તો ચોકબોર્ડ છે ઈ શેમાં આવશે? જો પ્રોજેક્ટર એડ્સ એટલે તમને બધાને ખબર છે, જે કઈ પ્રોજેક્ટર યુઝ થાય, સ્લાઇડ યુઝ થાય, ફિલ્મ, જે પેલા જૂનવાણી બધા પ્રોજેક્ટર આવતા હતા, એ બધી વસ્તુ છે એ પ્રોજેક્ટેડ એડ્સ માં આવે. હવે ઓડિયો એડ્સ માં શું આવે? હા, મ્યુઝિક સિસ્ટમ કે જેને આપણે સાંભળી શકીએ, એ બધા એડ્સ છે એ ઓડિયો એડ્સ માં આવે. હવે જો નોન પ્રોજેક્ટેડ એડ્સ માં શું આવે? ચાર્ટ, બધી જાતના બુલેટિન બોર્ડ, ચોક બોર્ડ, બધી વસ્તુ છે એ નોન પ્રોજેક્ટેડ એડ્સ માં આવે.
હવે એક્ટિવિટી એડ્સ, હવે એક્ટિવિટી એડ્સ માં શું આવે કે જે એડ્સ ના આધારે એક્ટિવિટી થાય છે. તો હવે ચોકબોર્ડ છે એ કઈ જાતે જાતે તો બોલતું નથી, બરાબર. નોન પ્રોજેક્ટેડ એડ્સ છે અને એક્ટિવિટી થાય છે ચોકબોર્ડ દ્વારા, બરાબર. ધારો કે ચાર્ટ, તો ચાર્ટ છે એ નોન પ્રોજેક્ટેડ એડ્સ કહેવાય, બરાબર. એની ઉપર કોઈ એક્ટિવિટી નથી કરવી પડતી, એમાં તમે બધું દોરી દીધું છે અને એ સામે વાળું છે એ વાંચતા જાય. એક્ઝિબિશન આપણે કેમ હોય એમાં એ બધા વાંચતા જાય, તો એ નોન પ્રોજેક્ટેડ એડ્સ કહેવાય. હવે બ્લેકબોર્ડ અને ચોકબોર્ડ એવી વસ્તુ છે કે જે નોન પ્રોજેક્ટેડ એડ્સ તો છે જ, પણ સાથે સાથે એક્ટિવિટી એડ્સ પણ છે. એક્ટિવિટી એડ્સ માં બીજા ક્યાં ક્યાં એડ્સ આવે? એક તો જો ચોકબોર્ડ, પછી બીજું છે પપેટ. હવે ખાલી પપેટ મૂકી દો તો એ હાલે કઈ? એનો જે કઈ તમારે મેસેજ પાસ કરવો છે એને તમારે એક્ટિવિટી કરાવવી પડે, એ જાતે કરે નહીં. એ બધું એક્ટિવિટી એડ્સ માં આવે. તો અહીંયા આપણા પ્રશ્નના બે જવાબ છે, એ અને સી. Among the following, which tool is used to assess the quality and standard of clinical performance of student? બરાબર, તમને ક્લિનિકમાં મૂક્યા છે, તમારું પરફોર્મન્સ કેવું છે ઈ ચેક કરવા માટે કયો શબ્દ વપરાય? ક્લિનિકલ ઇવેલ્યુએશન. તમને એમ કહે કે આજે તમારે પ્રોસિજર ડેમો કરવાનો, તમે હેલ્ટોક આપજો, તમે ચેક કરવા આવીશ. બરાબર, આ બધી વસ્તુ એક્ટિવિટી છે એ શેમાં આવે? ક્લિનિકલ ઇવેલ્યુએશનમાં. પછી તમે જો બીએસસી કરેલા હોય અથવા એમએસસી કરો, બરાબર, તો શું આવે? ડેમોન્સ્ટ્રેશન. 1 hours નો તમને લેક્ચર આપવામાં આવે, એમાં તમારી બધી ટીચિંગ સ્કિલ જોવામાં આવે, બરાબર. અને બધા પ્રોસિજર જે તમે ડેમો કરો એને ઇવેલ્યુએશન કરવામાં આવે, તો એ ડેમોન્સ્ટ્રેશન. અને આ પ્રી ટેસ્ટ એટલે કે જે રિસર્ચમાં પ્રી ટેસ્ટ ને પોસ્ટ ટેસ્ટ લેવામાં આવે, બરાબર, કે તમને નોલેજ આપ્યું એ પેલા તમારામાં કેટલું લેકિંગ હતું, બરાબર, એવું બતાવવામાં આવે. એકચ્યુઅલી બધું કઈ ફેર પડતો ના હોય, પણ આપણે રિસર્ચના રિઝલ્ટ માટે છીએ એ થોડા ખોટા ક્વેશ્ચન હોય તો સાચા કરતા હોય, બરાબર, એને કહેવાય પ્રી ટેસ્ટ. અને બ્રેઇન સ્ટોર્મિંગ, મગજમાં બધું સારી સારી વસ્તુ ઉમેરવી, બરાબર. Which among the following is a face-to-face question and answer activity between the examiner and examinee? સ્ટુડન્ટ અને એક્ઝામિનર વચ્ચે ફેસ ટુ ફેસ ક્વેશ્ચન આન્સર થાય એને શું કહેવાય? ઓરલ એક્ઝામિનેશન. અને એ દરમિયાન ફિઝિકલ સિમ્પટમ્સ ક્રિએટ થાય એને કઈ ડિફેન્સ મિકેનિઝમ કહેવાય? કન્વર્ઝેશન. બરાબર, કે કોઈ પણ સ્ટ્રેસ કે કોઈ પણ એન્ઝાઇટી હોય એને ફિઝિકલ સિમ્પટમ્સ સ્વરૂપે બહાર લાવીએ, અને એનું બેસ્ટ ઉદાહરણ હતું ઓરલ એક્ઝામિનેશન, બરાબર, વાઇવા. Which of the following is a scaled down teaching encounter where a teacher teach a small unit of a group of a student for a small period of time? આ ડેફિનેશન છે. આમ તો જવાબ કહું છું હમણાં. કોઈ પણ એક પીટીસી અથવા બીએડ કરે છે, બરાબર, ઈ જે ટીચર, હવે આપણે એને ટીચર જ કહીએ, બરાબર, ઈ પીટીસી કે બીએડ કરતા હોય એને 15 મિનિટના યુનિટ અથવા તો 15 મિનિટના ક્લાસ આપવામાં આવે. ઈ પોતે ક્લાસ લે. 15 જ સ્ટુડન્ટ હોય કે જેમાં ઓનલી એની જે કઈ ટીચિંગ સ્કિલ છે ઈ ઇમ્પ્રુવ કરવામાં આવે, બરાબર. થોડુંક જ ટોપિક આપવામાં આવ્યો હોય, થોડાક જ સમય માટે એને ભણાવવાનું હોય, અને ઈ દરમિયાન એના એક ઇવેલ્યુએટર બેઠા હોય જે એનું ટીચિંગ સ્કિલ છે ઈ જોતા હોય, બરાબર, અથવા તો ઇવેલ્યુએશન કરતા હોય. તો એને શું કહેવાય? માઇક્રો ટીચિંગ, બરાબર. સેમિનાર, તમને બધાને ખબર છે સેમિનાર એટલે શું થાય? પ્લાન ટીચિંગ એટલે કે પહેલેથી પ્રી પ્લાન હોય. તો અહીંયા આપણો જવાબ શું આવે? માઇક્રો ટીચિંગ. In which approach of counseling the counselor is active and direct the individual in making decision and finding solution to the problem? કોઈ પણ કાઉન્સેલર છે એ ડાયરેક્ટ જ જેને કાઉન્સેલિંગ ની જરૂર છે એની સાથે ઇન્ડિવિડ્યુઅલી ડાયરેક્ટ જ વાત કરે છે, એનો પ્રોબ્લેમ ફાઇન્ડ આઉટ કરે છે
અને એનું સોલ્યુશન લાવે છે, તો એવા કાઉન્સિલિંગ ને શું કહેવાય? ડાયરેક્ટિવ કાઉન્સિલિંગ. પછી ગ્રુપ કાઉન્સિલિંગ એટલે શું? તમને બધાને જરૂર છે કાઉન્સિલિંગ ની અને એક સાથે કાઉન્સિલિંગ કરવામાં આવે એને શું કહેવાય? ગ્રુપ કાઉન્સિલિંગ. અને નોન ડાયરેક્ટિવ અને ઈજ ઇલેક્ટિવ કાઉન્સિલિંગ, આ બેનો મીનિંગ એક જ થાય. નોન ડાયરેક્ટિવ એટલે કે નોન ડાયરેક્ટિવ કાઉન્સિલિંગ એટલે શું? કોઈ ઇન્ડિવિજ્યુઅલ ફેસ ટુ ફેસ ત્યાં હાજર ના હોય, પણ અમુક એવા મેસેજ પાસ થતા હોય. બરાબર, COVID-19 માં ખાસ ડિપ્રેશન ન લે એના માટે સારા સારા મેસેજ પાસ થતા હોય. બરાબર, તો એને કેવું કહેવાય? નોન ડાયરેક્ટિવ કોમ્યુનિકેશન. કોઈ પ્રોપરલી કોમ્યુનિકેશન નથી એની સાથે કાઉન્સિલિંગ. બરાબર, અને ઇલેક્ટિવ કાઉન્સિલિંગ એટલે શું? કે જેમાં ડાયરેક્ટિવ કાઉન્સિલિંગ પણ જરૂરી હોય અને સાથે સાથે નોન ડાયરેક્ટિવ પણ હોય. બરાબર, જેમ કે કોઈ સાયકિયાટ્રિક પેશન્ટ છે, એને ડોક્ટર છે ઈ કાઉન્સિલિંગ કરે છે, અથવા તો કાઉન્સેલર છે કાઉન્સિલિંગ કરે છે, તો ઈ થયું ડાયરેક્ટિવ. અને ઈ અમુક જગ્યાએ એવી સ્ટોરીઓ સાંભળે છે અથવા તો મૂવીમાં એવું કંઈ પણ જોવે છે. બરાબર, તો ઈ વન ટાઈપ ઓફ કેવું થયું? નોન ડાયરેક્ટિવ. તો આ બંને પ્રોસેસ ભેગી હોય એને કેવી કહેવાય? ઇલેક્ટિવ કાઉન્સિલિંગ. ખાલી જગ્યા is a process in which a clinical teacher and a group of students visit a patient at the bedside for observation and learning. તો એને શું કહેવાય? બેડસાઇડ ક્લિનિક. બરાબર, અમુક વસ્તુ છે એ બહુ ઈઝી છે. Which guidance provide assistance to student to perform a satisfactory in their academic work and choose appropriate course of study. તો આવા ગાઈડન્સ ને કેવું કહેવાય? જેમ કે તમે 11-12 પૂરું કરો એટલે આ વસ્તુનું સેમિનાર. બરાબર, તો આ ગાઈડન્સ ને કેવું કહેવાય? એજ્યુકેશનલ ગાઈડન્સ. હેલ્થ રિલેટેડ તમને કંઈ પણ વસ્તુ પ્રોવાઈડ કરવામાં આવે તો એને કહેવાય હેલ્થ ગાઈડન્સ. સામાજિક પ્રવૃત્તિને રિલેટેડ હોય તો એને કેવું કહેવાય? સોશિયલ. Which one of the following written tests require the examinee to select the correct answer from several alternatives? તમને એક્ઝામિની એટલે કે સ્ટુડન્ટને ઓલ્ટરનેટિવ્સ આપેલા હોય, એમાંથી કરેક્ટ આન્સર શોધવાનો હોય તો એને કેવી ટેસ્ટ કહેવાય? ઓબ્જેક્ટિવ ટાઈપ ટેસ્ટ અથવા તો MCQ ટેસ્ટ જેને કયો એ. બરાબર, which one of the following domain is based on learning physical skill? જો આ ડોમેન છે ને, ટોટલ 3 એજ્યુકેશનલ ડોમેન છે કે તમે કોઈ પણ એજ્યુકેશન લ્યો છો. બરાબર, તો એના માટે કેવી કેવી વસ્તુ જરૂરી છે? તો સૌથી પહેલી વસ્તુ છે સાયકો મોટર ડોમેઇન, કોગ્નિટિવ ડોમેઇન અને અફેક્ટિવ ડોમેઇન. આ 3 આપણા એજ્યુકેશનલ ડોમેઇન છે. બરાબર, જેમ કે ફિઝિકલ સ્કિલ કોઈ પણ શીખો છો તો ઈ શેમાં આવે? મેં કાલે જ તમને બિહેવિયરમાં શીખવાડ્યું હતું, સાયકો મોટર. બરાબર, પછી કોગ્નિટિવ, તમે કોઈ પણ થિંકિંગ કરો છો, રીઝનિંગ કરો છો, કોઈ પણ પ્રોબ્લેમ સોલ્વ કરવો છો તો એને કેવું કહેવાય? કોગ્નિટિવ ડોમેઇન. અને અફેક્ટિવ, તો તમે કોઈની ફિલિંગ સમજો છો, એનો ગુસ્સો સમજો છો, એનું દુઃખ સમજો છો, તો આ બધી વસ્તુ કેવી કહેવાય? અફેક્ટિવ ડોમેઇન. તો અહીંયા આપણો જવાબ શું આવે? સાયકોમોટર ડોમેઇન. Proceeding from known to unknown is a part of which among the following? known to unknown આ છે ને એક પ્રિન્સિપલ છે. આ બધી થોડું MSc લેવલ ઉપર વયું જાય કે જેને એજ્યુકેશન ભણેલું હોય એને ખાસ ખ્યાલ આવે. ટીચિંગ ખાસ કરીને ટીચિંગ છે એનો પ્રિન્સિપલ છે કે ફર્સ્ટ પ્રિન્સિપલ કહી શકાય નોન ટુ અનનોન.
હંમેશા ટીચરે કેવું જ્ઞાન આપવું જોઈએ અથવા તો એને કેવી રીતના જ્ઞાન આપવું જોઈએ, તો જે વિદ્યાર્થી જાણે છે, જે વસ્તુનું નોલેજ વિદ્યાર્થીમાં છે એના તરફથી જે વસ્તુ નથી જાણતા એ તરફ લઈ જવાનું. બરાબર? જેમ કે મેં કાલે અહીંયા ડિફેન્સ મિકેનિઝમ ચાલુ કરી, તો મેં સૌથી પહેલા તમને બધાને શું પૂછ્યું કે એવા કઈ શબ્દ સાંભળેલા છે અથવા તો આવું કઈ આવતું હતું. બરાબર? તમારી પાસે થોડુંક છે અને એમાં હું થોડુંક ઉમેરું એટલે આપણે થોડાક વધારે તરફ જઈ શકીએ. તો આને નોન ટુ અનનોન આપણો પ્રિન્સિપલ છે. શેનો? પ્રિન્સિપલ ઓફ ટીચિંગ. આમાં એવો કઈ ઓપ્શન આપેલો નથી, પણ પ્રિન્સિપલ નું બીજું નામ જ થાય મેક્સિમ્સ ઓફ ટીચિંગ. બરાબર? એટલે પેલા બે વસ્તુ ભેગી ખબર હોય તો અહીંયા આપણે ઓપ્શન સિલેક્ટ કરી શકીએ. ખાલી જગ્યા is a communication model that can be used to increase self awareness. આ ખાસ કોમ્યુનિકેશન વાળા ચેપ્ટર માં આવતું. આવી રીતના ચાર દોરેલા હોય, નોન ટુ અનનોન, નોન ટુ નોન, અનનોન ટુ નોન, બરાબર, અને અનનોન ટુ અનનોન. આ શેના માટે હતું? આ આખું આ જે મોડેલ હતું આનું નામ શું હતું? જોહરી વિન્ડો. અપવર્ડ કોમ્યુનિકેશન કોને કહેવાય? તો જે બોટમ ટુ ટોપ જાય, બરાબર, એ અપવર્ડ કોમ્યુનિકેશન, અને ડાઉનવર્ડ અપ ટુ બોટમ આવે એ ડાઉનવર્ડ કોમ્યુનિકેશન. ખાલી જગ્યા is prepared list of statement relating to behavioral traits, activities, skill and personal characteristic. તો આ બધી વસ્તુ માટે શું કહી શકાય? ચેકલિસ્ટ. બરાબર? તમે કોઈ પણ પ્રોસિજર કરો છો, તમારા ટીચર કે ફેકલ્ટી છે ઈ આખું ચેકલિસ્ટ લઈને આવે કે પ્રોસિજરમાં પ્રાઇવસી આપતા ભૂલી ગયા એટલે ત્યાં 0. બરાબર? પછી કોમ્યુનિકેશન પ્રોપર છે તો 5. બરાબર? તો આ બધી વસ્તુનું આ બધી કેરેક્ટરિસ્ટિક એકમાં લઈને આવે એવા સ્ટેટમેન્ટને શું કહેવાય? ચેકલિસ્ટ. What is known as the sum total of student activities which the school sponsor for the purpose of achieving its objective. બરાબર? જે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન અથવા સ્કૂલ દ્વારા સ્ટુડન્ટની ટોટલ વસ્તુ પ્રિપેર કરવામાં આવે એને શું કહેવાય? કરિક્યુલમ. મેં હમણાં જ તમને કીધું હતું કે આખા વર્ષનું પહેલેથી પ્રી પ્લાન હોય. Problem solving activity whereby the student undertake the comprehensive assessment of a particular patient. આપણે કોઈ પણ પર્ટિક્યુલર પેશન્ટના પ્રોબ્લેમ લઈએ, બરાબર, અને એના ઉપર એના પ્રોબ્લેમ સોલ્વિંગ એક્ટિવિટી ખાસ પ્લાનિંગ કરીએ અને પછી ઇમ્પ્લિમેન્ટેશન કરીએ તો આ પ્રોસેસને કેવી કહેવાય? કેસ સ્ટડી. બરાબર? કેટલા પત્તાની ભરી દીધી હોય. Which one among the following is a display board? બરાબર? એક એવો ડિસ્પ્લે બોર્ડ આપ્યો હોય કે જેની ઉપર સ્પેસિફિક અથવા તો વિઝ્યુઅલ લર્નિંગ મટીરિયલ્સ છે એ લગાવવામાં આવે તો ઈ જે ડિસ્પ્લે કર્યું છે એને શું કહેવાય? બુલેટિન બોર્ડ. દરેક નોટિસ બોર્ડ છે એ વન ટાઈપ ઓફ શું છે? બુલેટિન બોર્ડ. ખાલી જગ્યા is a simple statement of an incident deemed by the observer to be significant with respect to given pupil. કોઈ પણ વિદ્યાર્થીનો ઓબ્ઝર્વેશન ઉપરથી એનું જે કઈ ડેવલપમેન્ટલ છે, એનું ફિઝિકલ પ્રોબ્લેમ છે, એ બધાનો એક રેકોર્ડ રાખવામાં આવે એને શું કહેવાય? એનેક્ડોટલ રેકોર્ડ. ખાસ કરીને વીઆઈપી જે સ્કૂલ હોય એમાં આ રેકોર્ડ હોય. બોલતા મોડું શીખે તો એ પેરેન્ટ્સ ને મેસેજ આવે કે તમારું ચાઇલ્ડ છે એ હજી પીયર ગ્રુપમાં ઇન્વોલ્વ થતું નથી અથવા તો પ્રોપર કોમ્યુનિકેશન કરતું નથી. બરાબર? ખાલી જગ્યા is a search of comprehensive view of nature and attempt at
the universal explanation of nature of things. આ છે એ ફિલોસોફીની ડેફિનેશન છે, બરાબર. Philosophy is the search of comprehensive view of nature and attempt at the universal explanation of nature of things. હવે આપણે નર્સિંગ આવ્યું. અત્યાર સુધી આપણે જે કાંઈ ભણ્યા એ બધું એજ્યુકેશન, એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટ હતું. રિસર્ચ હજી પાછળ આવશે, બરાબર. હવે તો બધાને જવાબ આવડતા હશે. Which among the following is manifested as a severe dyspnea, orthopnea, pallor, tachycardia and frothy blood in sputum? બરાબર, થોડું થોડું સ્પુટમ માં બ્લડ આવે, ટેકીકાર્ડિયા જોવા મળે, પેલોર બરાબર ફીકું જોવા મળે, ઓર્થોપનિયા ઊભા થાય ત્યારે વધારે શ્વાસ ચડે, અને ડિસ્નિયા ડિફિકલ્ટી ઇન બ્રીથિંગ. તો આ બધી વસ્તુ છે ઈ કયા પલ્મોનરી એડીમાં. હવે ગોટ છે ઈ શું છે? વન ટાઈપ ઓફ આર્થરાઇટિસ, બરાબર, જે જોઈન્ટ પેઇન છે. આમ ઓટો ઇમ્યુન ડિસીઝ માં આવે, પણ એના લીધે ક્યુ એસિડ વધી જાય. ગોટમાં શેનું પ્રમાણ વધી જાય? યુરિક એસિડ. યુરિક એસિડ. આ પણ ક્વેશ્ચન વારંવાર પૂછાય છે. યુરિક એસિડ નું પ્રમાણ વધી જાય અને એના લીધે શું થાય? હા, જોઈન્ટ પેઇન, અથવા તો આપણે જેને આર્થ્રાલ્જિયા કહીએ, બરાબર. અને હવે છે એક્લેસિયા. એક્લેસિયા એટલે શું? આ પણ વન ટાઈપ ઓફ ઇમ્યુની ડિસઓર્ડર જ છે. એની અંદર જે આપણું ઇન્ટેસ્ટાઇન નું અંદરનું લેયર હોય એમાં તકલીફ પડે અથવા તો બ્રેક થાય, અને એના લીધે છે એ પ્રોપરલી ફૂડ છે એ પાસ થઈ શકે નહીં. એને કહેવાય એક્લેસિયા. Which among the following disorder is caused by lack of insulin? ઇન્સ્યુલિન ની ઉણપના લીધે કયો રોગ થાય? ડાયાબિટીસ, મલાઇટસ. બાકી બધી તમે જાણો છો. એનેમિયા કોને કહેવાય, ગોઈટર કોને કહેવાય, અને હાઇડ્રોસિફેલી કોને કહેવાય, બરાબર. Which one of the following is a multi-system disorder characterized by development or hypertension? 140 થી 90 with proteinuria after the 20 week of pregnancy. Preeclampsia. અને આની સાથે સાથે જ અહીંયા છેલ્લે સાઇન સિમ્પટમ્સ એ મૂકી દીધો હોત, ટોનિક, ક્રોનિક કન્વર્ઝન, તો આ કયો ડિસઓર્ડર થાય? એક્લેમ્સિયા. બાકી એસેન્શિયલ હાઇપરટેન્શન, મિસકેરેજ તમે બધા શબ્દથી પરિચિત છો. આપણો જવાબ અહીંયા શું આવે? પ્રી-એક્લેમ્સિયા. Abnormal pregnancy in which the fertilized ovum is implanted outside the uterine cavity. Ectopic pregnancy. Ectopic pregnancy disorder હોય તો શું આવવાના ચાન્સ વધારે હોય? આપણે પ્રેગ્નન્સી ટેસ્ટ કરે એમાં કયો હોર્મોન છે એ પ્રેઝન્ટ હોય એટલે એના લીધે છે એ પોઝિટિવ બતાવે? એચસીજી. તો સેમ આમાં પણ એચસીજી નું પ્રમાણ એકદમ હાઈ હોય એક્ટોપિક પ્રેગ્નન્સીમાં, બરાબર. અને એન્ટીપાર્ટમ હેમરેજ, એપીએચ, એટલે કે ડિલિવરી થયા પહેલા જે બ્લીડિંગ થાય એને કહેવાય એપીએચ. ખાલી જગ્યા is the herniation of abdominal viscera through the abdominal wall at the point of junction of umbilical cord. બરાબર. હર્નિએશન છે એ એબ્ડોમિનલ વોલ થી લઈને જંક્શન ઓફ અમ્બેલિકલ કોર્ડ સુધી, એટલે કે એબ્ડોમિન માં જે હોય એને શું કહેવાય?
હંમેશા પેલા અમ્બેલિકલ શબ્દ માટે શું ઓમ્ફો, બરાબર? તો ઓમ્ફેલો સેલ છે ઈ હર્નિએશન ઓફ એબ્ડોમિનલ વોલ થી લઈને જંક્શન ઓફ અમ્બેલિકલ કોડ સુધી હોય તો એને ઓમ્ફેલોસિલી કહેવાય. હવે આ મેનિન્જોસિલી અને માઇલોમેનિન્જોસિલી અને સ્પાઇના બાઇફિડા, સ્પાઇના બાઇફિડા છે એ મેનિન્જોસિલી અને માઇલોમેનિન્જોસિલી નો જ ટાઈપ છે, બરાબર? ટૂંકમાં બધા સ્પાઇના બાઇફિડાના જ ટાઈપ છે. Among the following, which one is a chromosomal abnormality which extra chromosome of 21? ટૂંકમાં ટ્રાઇઝોમી 21, ડાઉન સિન્ડ્રોમ. પછી એડવર્ડ સિન્ડ્રોમ કોને કહેવાય? ક્રોમોઝોમ પ્રોબ્લેમ, બરાબર? પછી ક્લાઇનફેલ્ટર કોને કહેવાય? ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ કોને કહેવાય? વન ક્રોમોઝોમ એક્સ્ટ્રા હોય એમાં એક્સ્ટ્રા હોય મેલમાં. મેલમાં. મેલનું ક્રોમોઝોમ છે એ શું હોય? XY. પણ આમાં શું હોય? XXY હોય. આ છે એ શેમાં જોવા મળે? મેલમાં. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે એ કોમન શેમાં જોવા મળે? મેલમાં. અને ટર્નર સિન્ડ્રોમમાં શું હોય? શું? બધા છે એ જેનેટિક ડિસઓર્ડર જ છે. નોર્મલી ફિમેલ નું રંગસૂત્ર શું હોય? પણ આ ટર્નર સિન્ડ્રોમમાં ઓન્લી એક જ એક્સ હોય, બરાબર? છેલ્લું રંગસૂત્ર છે. એટલે આ ડિસઓર્ડર મોસ્ટ કોમન શું શેમાં જોવા મળે? ફિમેલમાં. આમાંથી 4-5 ક્વેશ્ચન થઈ ગયા હવે, બરાબર? અહીંયા આપણે ડાઉન સિન્ડ્રોમ પૂછ્યું છે કે ટ્રાઇઝોમી 21, પછી એડવર્ડ સિન્ડ્રોમ તો 18 ક્રોમોઝોમ, અને ક્લાઇનફેલ્ટર તો એક એક્સ્ટ્રા હોય, ટર્નર સિન્ડ્રોમ તો એક ઓછું હોય. આ છે કેમાં હોય? ફિમેલમાં. ઓલું છે ઈ મેલમાં. તો અહીંયા આપણો જવાબ શું આવે? ડાઉન સિન્ડ્રોમ. In which psychological disorder there is an intense fear of become obese? બરાબર? જાડું થઈ જવાનો જે ફિયર હોય એ ડિસઓર્ડર કયો? એનોરેક્સિયા નર્વોસા. એમ્નેસિયા એટલે લોસ ઓફ મેમરી, બરાબર? સાયકેટ્રિક. હેલ્યુસિનેશન, પરસેપ્શન ડિસઓર્ડર, બરાબર? એનો મીનિંગ શું થાય? હેલ્યુસિનેશન નો, ઇલ્યુઝન નો. એક્સટર્નલ સ્ટિમ્યુલી ના હોય છતાંય દેખાય, બરાબર? મને અંધારામાં ભૂત દેખાય ઈ હેલ્યુસિનેશન, અને અંધારામાં લાકડી દોરડું છે ઈ સાપ દેખાય તો ઈ ઇલ્યુઝન. અને પાઇકા બિહેવિયરલ ડિસઓર્ડર માં આવે જે બેડ હેબિટ માં, બરાબર? કોક ને ચૂનો ને માટી ખોતરીને ખાવાનું, પ્લાસ્ટર ને જે ખાવાની આદત છે એ બધી પાઇકા. તો અહીંયા આપણો જવાબ શું આવશે? બી. ખાલી જગ્યા is a mental disorder characterized by absence of social smile, lack of eye contact, abnormal social play, and inability to communication in children. Autism, બરાબર? કેમ કે બીજા બધાના મીનિંગ જ ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, તો એમાં તો શું હોય? ઓસીડી, બરાબર? જેમ કે મેં પૈસા મૂક્યા હોય તો પાછા ચેક કરું, હાથ છે વારંવાર ડર્ટી થઈ ગયા એવા વિચારો આવે એટલે ક્લીન કરીએ, હેન્ડ વોશ કરીએ, તો એ છે ઓસીડી. પછી જુવેનાઇલ ડેલિક્વન્સી એટલે કે નાની ઉંમરમાં બાળકો છે એ અવળે રસ્તે ચડી ગયા હોય, બરાબર? એ જુવેનાઇલ ડેલિક્વન્સી. ડિલ્યુઝન, ફોલ્સ બિલીફ, મારા જન્મમાં કોકે ઝેર નાખેલું છે, તો આ બધું છે એ ડિલ્યુઝન. તો અહીંયા આપણો જવાબ શું આવશે? ઓટિઝમ. Which of the following diseases is treated by direct observed treatment short course in the community? Tuberculosis. હવે પાછું which among the following include indicator that measure birth rate, death rate,
natural growth rate, life expectancy at birth, mortality and fertility rate. આ બધી વસ્તુ છે એને કેવું સ્ટેટિસ્ટિક કહેવાય? Vital statistic. વાઇટલ સ્ટેટિસ્ટિક. બરાબર? Which one of the following heart disease is a cyanotic heart disease? Tetralogy of Fallot. આ છે ઈ એક સાયનોટિક ડિસીઝ છે, બાકીના આ જે ત્રણ છે ઈ એસાયનોટિક હાર્ટ ડિસીઝ છે. આ જે ટેટ્રાલોજી ઓફ ફેલોટ છે આમ જોવા જઈએ તો આ ચારે ચાર છે એ કન્જેનિટલ હાર્ટ ડિસીઝ જ છે પીડિયામાં, બરાબર? પણ ટેટ્રાલોજી ઓફ ફેલોટ છે એમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય, બ્લડ સર્ક્યુલેશન પ્રોપર ના થાય, એના લીધે શું થાય? સાઇનોસિસ જોવા મળે, એટલે એને સાઇનોટિક હાર્ટ ડિસીઝ કહેવાય. અને આમાં બ્લડ સર્ક્યુલેશન છે ઈ પ્રોપર હોય, ઓક્સિજન લેવલ પ્રોપર હોય, પણ અમુક ઓર્ગન સુધી પ્રોપર પહોંચતું ના હોય, એને એ સાઇનોટિક હાર્ટ ડિસીઝ કહેવાય. CPR and defibrillation should be initiated in which of the arrhythmias? અથવા તો કયા રોગમાં છે એ CPR અને defibrillation છે ઇમરજન્સીમાં જરૂરિયાત પડે? Ventricular fibrillation. Which among the following is the cancer of the immune system? કોઈ પણ ઇમ્યુની સિસ્ટમ ને લગતું હોય તો એની આગળ શું લાગે? લિમ્ફ નોડ. ઇમ્યુની સિસ્ટમ નું બધું કોણ સંભાળે? લિમ્ફ નોડ. તો એને શું કહેવાય? લિમ્ફોમા. પછી હર્નિયા શબ્દ તો તમને ખબર જ છે, બરાબર? પછી કાર્સિનોમા અને સાર્કોમા, બરાબર? તો એમાં કાર્સિનોમા કોને કહેવાય? કે જે કેન્સર છે, એક જ મિનિટ, જે કેન્સર છે એ એપિથેલિયલ સેલમાં થાય, એ બધા કેન્સર ને કેવા કહેવાય? કાર્સિનોમા. તો હવે એપિથેલિયલ સેલ છે એ ક્યાં ક્યાં હોય? આપણા બોડીના ઇન્ટરનલ ઓર્ગનમાં અને આઉટસાઇડ ઓર્ગન જે કઈ છે, જેટલી સરફેસ છે એમાં. તો ઈ બધા જે કેન્સર થાય એને કાર્સિનોમા કહેવાય. અને સાર્કોમા છે ઈ મિસેન્ચાઇમલ સેલ. જે સેલ છે ઈ ક્યાં હોય? ઓલવેઝ બોન અને ટીસ્યુમાં. આ કેમાં હોય? ઇન્ટરનલ અને આઉટર સરફેસમાં અથવા તો ઓર્ગનમાં, બરાબર? આ છે એ બોન અને ટીસ્યુમાં હોય. તો હવે બ્લડ વેસલ્સ છે એ પણ વન ટાઈપ ઓફ શું છે? ટીસ્યુ. તો બ્લડ વેસલ્સમાં થાય, કોઈ પણ બોનમાં થાય, જોઈન્ટમાં થાય. આ બધા કેન્સર ને કેવા કહેવાય? સાર્કોમા. પછી ઇન્ટેસ્ટાઇન નું કેન્સર હોય, બરાબર? તો એને કેવું કહેવાય? કાર્સિનોમા. અહીં આપણો જવાબ છે એ સી. પેરાલિસિસ ઓફ વન સાઇડ ઓફ ધ બોડી ઇઝ કોલ્ડ? એક જ શબ્દ આપેલું છે, બીજા બધા આપ્યા હોય તો આપને એમ થાય કે નહીં સિલેક્ટ થઈ શકે, બરાબર? પછી સિલિયક ડિસીઝ, ક્રોન્સ ડિસીઝ અને સ્પાઇના બાઇફિડા. સ્પાઇના બાઇફિડા છે એ હમણાં જ આપણે આવી ગયું, બરાબર? ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ. પછી સિલિયક ડિસીઝ છે એ પણ એક ઇમ્યુની સિસ્ટમ સાથે જોડાયેલો અને સાથે સાથે પ્રોટીન કે જેમાં ગ્લુટેન એમિનો એસિડ છે, બરાબર? એનું પ્રમાણ વધારે હોય, એના લીધે જે ડાયજેસ્ટિવ સિસ્ટમનો જે ડિસીઝ થાય એને કહેવાય સિલિયક ડિસીઝ. પછી છે ક્રોન્સ ડિસીઝ. ક્રોન્સ ડિસીઝ છે એ પણ ઇન્ફ્લામેટરી બોવેલ ડિસીઝ છે, બરાબર? બોવેલમાં ઇન્ફ્લામેશન લાગે એ ક્રોન્સ ડિસીઝ. અને સ્પાઇના બાઇફિડા જે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ છે. Which among the following is the inflammation of the urinary bladder? Cystitis. પછી હાઇડ્રોનેફ્રોસિસ. તો નેફ્રોનમાં જે ઇન્ફ્લામેશન લાગે એ. રિનલ કેલ્ક્યુલી જે સ્ટોન બને એ. અને યુરેથ્રાઇટિસ.
યુરેથ્રામાં ઇન્ફેક્શન હોય એ. ખાલી જગ્યા is an attempt to restore the fracture bone in the normal anatomical position. એટલે કે કોઈ પણ બોનમાં ફ્રેક્ચર થયું હોય અને એ પોતાની મૂળ સ્થિતિમાં આવે એના માટે કયો શબ્દ વપરાય? રિડક્શન પ્રોસેસ. એમ્પ્યુટેશન તમને ખ્યાલ જ છે, કટ કરીને કાઢી નાખવામાં આવે. કાર્ટિલેજ રિપેર, બરાબર, અને જોઈન્ટ ફ્યુઝન, જોઈન્ટ રિપેર કરવામાં આવે. ખાલી જગ્યા ઇઝ અ બ્રેક ઇન ધ કન્ટિન્યુટી ઓફ ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ મ્યુકોઝા. જે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ મ્યુકોઝા છે આખું, એમાં બ્રેક થાય એવો ડિસીઝ કયો? પેપ્ટિક અલ્સર, બરાબર. ત્યાં ચાંદા પડે એટલે શું થાય? એની કન્ટિન્યુટી બ્રેક થાય. Sorry. Mismanagement of which stage of labor cause inversion of uterus? Inversion of uterus એટલે શું પેલા તો? ખાસ કરીને ડ્યુરિંગ ડિલિવરી, જ્યારે બેબી ડિલિવર થઈ જાય પછી જ્યારે પ્લેસેન્ટા ડિલિવર કરતા હોય અથવા તો પોસ્ટપાર્ટમ હેમરેજ ના થાય એના માટે બધું ક્લીન કરતા હોય, બરાબર. એ દરમિયાન જો કઈ ખેંચાખેંચી દરમિયાન યુટ્રસ છે એ પોતાની મૂળ સ્થિતિમાં ના આવી શકે અથવા તો થોડુંક સ્લાઇટલી એની પોઝિશન ચેન્જ થાય તો એને કહેવાય ઇન્વર્ઝન ઓફ યુટ્રસ. અને ઈ યુટ્રસ ઇન્વર્ઝન ઓફ યુટ્રસ છે ઈ કયા સ્ટેજના મેનેજમેન્ટમાં મિસમેનેજમેન્ટ થાય તો થાય? થર્ડ, બરાબર. કેમ કે સેકન્ડમાં તો હજી બેબી ડિલિવર થાય, બરાબર. અને બેબી ડિલિવર થયા પછીનું ડાયરેક્ટ ત્રીજું સ્ટેજ કે જેમાં પ્લેસેન્ટા ડિલિવર થાય. અને પ્લેસેન્ટા ડિલિવર કરવામાં જો પ્રોપર મેનેજમેન્ટ કરવામાં ના આવે, થર્ડ સ્ટેજ છે એ કેટલા મિનિટનું છે? 15, બરાબર. ઈ 15 મિનિટ જો પ્રોપર ધ્યાન આપવામાં ના આવે તો ઇન્વર્ઝન ઓફ યુટ્રસ પણ થઈ શકે અને પીપીએચ થવાના ચાન્સ પણ રહે. તો અહીંયા આપણો જવાબ શું આવશે? Congenital deformity in which the foot has a club-like appearance is called a talipes equinovarus. બરાબર. જે congenital club foot deformity જોવા મળે એને કહેવાય talipes equinovarus. પછી ડિસલોકેશન એટલે કે બોનનું જે કઈ ડિસલોકેશન થાય એ. પછી જેનું વાલ્ગમ એટલે કે એક પગ છે એ આવી રીતના નોર્મલ હોય બાળકનો અને બીજો પગ છે એ આવી રીતના આમ ત્રાસો રહેતો હોય, બરાબર. આ રીતના એનો પગ રહેતો હોય. તમે જો પિક્ચર જોશો તો ખ્યાલ આવશે. એક પગ છે એ આખો ડિફોર્મેટિક હોય, એને કહેવાય જેનું વાલ્ગમ. અને સ્કોલિયોસિસ, સ્કોલિયોસિસ એટલે સાઇડ કર્વેચર ઓફ સ્પાઇન, બરાબર. તમારી સ્પાઇન છે એ આમ નોર્મલ વચ્ચે હોય એના બદલે સાઈડ આવી રીતના સ્પાઇન હોય એના બદલે એની સ્પાઇન છે એ આમ સાઈડમાં હોય, બરાબર. સાઈડ કર્વેચર ઓફ સ્પાઇન એને કહેવાય સ્કોલિયોસિસ. વારંવાર સ્કોલિયોસિસ, લોર્ડોસિસ આ બધા શબ્દ ઉપરથી એકાદો ક્વેશ્ચન હોય જ છે. Auditory hallucination are the disorder of which among the following option? Affect attention, cognition કે perception? Perception. આપણે 2 દિવસથી ઈ જ વાત કરીએ છીએ, બરાબર. હવે રિસર્ચ ચાલુ છું. The variable in the research which is purposefully manipulated by the researcher is called dependent variable અને non dependent variable અથવા તો independent variable, બરાબર. કે જેમાં રિસર્ચર છે એ પોતાના પર્પઝ અનુસાર વેરિયેબલ ને ચેન્જ કરી શકે અથવા તો વેરિયેબલ ની વેલ્યુ ચેન્જ કરી શકે તો એને કેવું વેરિયેબલ કહેવાય? ઇન્ડિપેન્ડન્ટ, બરાબર. ડિપેન્ડન્ટ વેરિયેબલ હશે તો શું થશે? કોઈ એકને ખસેડશું કે એવું કંઈ પણ કરશું તો આખી વેલ્યુ ચેન્જ થઈ જશે. એટલે અહીંયા આપણો જવાબ આવે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. The psychological response in which the subject
સબ્જેક્ટ એટલે કે કોઈ પણ પર્સન અથવા તો જેને રિસર્ચ પ્રોસેસમાં ભાગ લીધો છે એ, બરાબર. The research study change their behavior simply because of their awareness of being participated in the study is known as. જેમ કે કોઈ પણ રિસર્ચમાં આપણે એક પર્સનને સેમ્પલ તરીકે લીધું છે, બરાબર. આપણે એને કઈ પણ ક્વેશ્ચન પૂછીએ છીએ અથવા તો એનું બિહેવિયર ઓબ્ઝર્વેશન કરવાનું છે, એને ખબર છે કે આ બેન છે એ અત્યારે 15 મિનિટ મારું ઓબ્ઝર્વેશન કરવાના છે, એટલે એ એકચ્યુઅલી જે ઓબ્ઝર્વેશન કરતો હશે ને એનાથી અલગ કરશે, થોડું ડાયું રહેવાની કોશિશ કરશે, થોડું આમ સારું બતાવવાની કોશિશ કરશે, બરાબર. તમને જ કોક આમ વ્યક્તિ છે કે યારનું ઘૂરી ઘૂરીને જોતું હોય, બરાબર, તો તમારું બિહેવિયર પણ ચેન્જ થઈ જશે, બરાબર. તો આ ઇફેક્ટ ને કેવી કહેવાય? હાઉથ્રોન ઇફેક્ટ, બરાબર, જે રિસર્ચ સેમ્પલિંગ દરમિયાન એરર લાવી શકે છે. જે પર્સન ને ખબર હોય કે આ મારું ઓબ્ઝર્વેશન કરે છે, તો એ ઇફેક્ટ ને કેવી કહેવાય? હાઉથ્રોન ઇફેક્ટ. બાકી રિગ્રેશન ને રિએક્ટિવ ને એવી કોઈ ઇફેક્ટ છે નહીં, બરાબર. Among the following, which ethical principle direct the researcher to abide by the participants' right to fair treatment and maintenance of privacy? બરાબર, કોઈ પણ એથિક અને એના પ્રિન્સિપલ ને ફોલો કરી અને રિસર્ચર છે એ પ્રોપરલી એની જે કઈ ટ્રીટમેન્ટ અથવા તો જે કઈ પાર્ટિસિપેશન લેવાનું હોય અને એને જે માહિતી આપેલી છે એ પ્રાઇવસી અથવા તો કોન્ફિડેન્શિયલ રહે, તો એના માટે કયો શબ્દ વપરાય? જસ્ટિસ, બરાબર. તો તમે કોઈ પણ રિસર્ચ કરો એ પહેલા તમારે કાનૂની પરમિશન લેવી પડે, બરાબર. ખાલી થીસીસ બનાવવાની હોય તો એમાં જરૂર નથી, પણ જે પ્રોપર રિસર્ચ થતા હોય, બરાબર, કે જે સાચે ટ્રીટમેન્ટમાં હોસ્પિટલ સાઇડ ક્યાંય પણ યુઝ થતા હોય. Which among the following is not a requisite good averaging in central tendency? પેલા તો સેન્ટ્રલ ટેન્ડન્સી કોને કહેવાય? રિસર્ચમાં આવે સેન્ટ્રલ ટેન્ડન્સી, મીન, મીડિયન ને મોડ. આ જે ત્રણ વસ્તુ છે એને ગુજરાતીમાં શું કયો? મધ્યસ્થ, મધ્યક, એવું કઈ આવતું હતું ગણિતમાં આપણે ગોતતા હતા, બરાબર. મીન, મીડિયન ને મોડ. તો આને કે મીન મીડિયન મોડ છે એને કહેવાય સેન્ટ્રલ ટેન્ડન્સી, અને સેન્ટ્રલ ટેન્ડન્સી માટે નીચેનામાંથી કયું વસ્તુ છે એ સાચું નથી, બરાબર, બરાબર, નોટ કીધું છે. તો સેન્ટ્રલ ટેન્ડન્સી છે એ સિમ્પલી કોમ્પ્યુટ, બરાબર, આપણે સિમ્પલી ગણી શકીએ. આપણે ડેટા આપ્યા છે તો ફટાફટ તમે મીનનું સૂત્ર મૂકી દો, અથવા તો 5 જ ડેટા આપ્યા હોય તો એનો મધ્યસ્થી ગોતવાનો હોય તો આપણે ખબર જ હોય કે ત્રીજા નંબરની જે સંખ્યા છે એ જ, બરાબર. પછી સેમ્પલિંગ ડિસેબિલિટીઝ, એના લીધે જે કઈ સેમ્પલિંગ ડિસેબિલિટીઝ છે એ થાય નહીં. રિજિડલી ડિફાઇન, આપણે એક્યુરેસી સાથે ડિફાઇન કરી શકીએ કે આનો મીન આટલો જ છે, આનો મીડિયન આટલો જ છે, બરાબર. ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ, મીન, મીડિયન ને મોડમાં એવી કોઈ જ વસ્તુ નથી જેને આપણે ન સમજી શકીએ, બરાબર. તો અહીંયા આપણો જવાબ શું આવે? એ. The following are the characteristic of true experimental research design. જો તો પહેલા તો તમને રિસર્ચની બધી ડિઝાઇન ખબર હોય, ક્વાસી એક્સપેરિમેન્ટલ, ટ્રુ એક્સપેરિમેન્ટલ, બરાબર, આ બધી ડિઝાઇન ખબર હોય તો તમને ખ્યાલ આવે કે કંટ્રોલ, મેનિપ્યુલેશન, રેન્ડમાઇઝેશન એ બધી છે એ એક ટ્રુ એક્સપેરિમેન્ટલ મેથડની ડિઝાઇન છે, બરાબર. અને એઝપ્શન છે ઈ એટલે સર એવું કીધું હતું કે કન્ટિન્યુ રાખવું હોય તો રાખી શકો છો. કોઈને ઘરે જવાનું અથવા મોડું થાય એવું છે તો આપણે અહીંયા સ્ટોપ કરી દઈએ. કોઈની બસ વહી જતી હોય કે એવું કંઈ પણ છે, કેમ કે આજે આ પેપર જ એટલું લેન્ધી હતું કે કદાચ ગમે એમ સ્પીડ કરીએ ને તો પૂરું થાય એવું નથી. હજી તો રિસર્ચના ઘણા બધા ક્વેશ્ચન બાકી છે, 25 ક્વેશ્ચન બાકી છે. પૂરું કરવું હોય તો પૂરું કરી દઈએ, કન્ટિન્યુ કરવું હોય તો કન્ટિન્યુ કરી દઈએ, તમે જેમ કહો એમ. શું કેવું છે ઓનલાઈન તમારું? થાકી ગયા છો? કેમ કે હવે બધા બોરિંગ ક્વેશ્ચન જ જે હોય એ સાચું કહેવાનું,
હું કઈ ફોર્સફુલી કોઈના મગજ ઉપર થોપવા નથી માંગતી, બરાબર? અને જો કન્ટિન્યુ કરવું હોય તો મને કોઈ વાંધો નથી. કોક તો બોલો કે એમાં યુનિટી થી બોલશો તો હું આમ ફરી જાઉં, ડિસ્કસ કરી લ્યો, પછી એકારે જવાબ આપી દેજો. શું કરવું છે? ચલો બોલો, શું કરવું છે? તમે જે કહો એ ફાઇનલ ડિસિઝન. પંદર મિનિટમાં પૂરું ના નહીં થાય, કેમ કે બધા રિસર્ચના જ ક્વેશ્ચન છે. વાંધો નહીં, ચલો આપણે અહીંયા બાકી રાખીએ અને અહીંયા આપણો જવાબ આવશે એઝમ્પશન. એઝમ્પશન છે એ કયા મેથડમાં યુઝ કરવામાં આવે? ક્વોલિટેટિવ મેથડમાં, બરાબર? ચલો અહીંથી બાકી રાખીએ. આ કેટલામો ક્વેશ્ચન છે?